આ બુક બહુ સરસ છે ને? હા, એમાં શું થઈ ગયું? મસ્ત ટાઇટલ છે. એમાં નાના મોટા બધા વિષયો ઉપર સરસ વાતો કરી છે. પણ હું શું કહેતો હતો, શું? આ દેવાંગનું ભણવાનું 12 ધોરણ પતી ગયું છે, સિયાનું પતી ગયું છે. હવે દેવાંગને સારી કોલેજમાં એડમિશન અપાવી દેવી, એટલે સારું એજ્યુકેશન હોય ને તો કાલે સવારે થોડુંક 2 પૈસા વધારે કમાઈ શકે. અને સિયાનું જોઈએ હવે એને તો શું છે કે છોકરીની જાત છે. મારું તો એવું માનવું છે કે એને કોઈ સરકારી કોલેજમાં જો એડમિશન મળી જાય તો ત્યાં ભણાવીએ. આ બેયનો ખર્ચો તો કઈ રીતે પોસાય આપણને? અને સિયા 12 ધોરણ ભણી છે, હવે કે ભણવાની જરૂર નથી. એ ઘર સંભાળે ને ઘરના કામકાજ શીખે, બહુ થઈ ગયું. ના હો પપ્પા, તમે શું કામ મને આગળ ભણવાની ના પાડો છો? મારે આગળ ભણવું છે પપ્પા. તમને તો ખબર છે ને કે મારે આ 12મા ધોરણમાં 3જો નંબર આવ્યો છે, તો પણ તમે મને કોલેજ કરવાની ના પાડો છો. બેટા, આ તારો અને દેવાંગનો ખર્ચો છે ને મારાથી પોસાય એમ નથી. હવે ભણતર છે ને બહુ મોંઘું થઈ ગયું છે. અને છેલ્લે તારે રહી વાત ભણવાની તો તું લગ્ન કરી લે, ત્યાં તારે સાસરિયા ભણાવશે, તું ભણજે ને તમ તારે. પણ બેટા, બેયનો ખર્ચો કેવી રીતે આપણે પહોંચી વળીશું? પણ પપ્પા, હજી હું નાની છું, તમે અત્યારથી લગ્નની વાત કરો છો? ના, હજી તો મારે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરવાની છે, પછી જ હું લગ્નનું વિચારીશ. પણ તારે ભણવા કરતાં ક્યાંક નાની મોટી જોબ કરી લે. પણ મમ્મી, હું કોલેજની સાથે જોબ કરીશ ને પાર્ટ ટાઈમ. પણ જો બેટા તારે ભણવું હોય ને તો પ્રાઇવેટ કોલેજના મારી પાસેથી એટલા બધા ખર્ચા થાય એમ નથી. મારી કમાણી રહી ટૂંકી, બેને હું ક્યાંથી ભણાવી શકું? અરે શું વાત ચાલી રહી છે પપ્પા? કાંઈ નહીં બેટા, આવે જો તારે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ અને ભણી ગણીને ખૂબ આગળ વધવાનું છે. હા પપ્પા, હું એ જ કહેવા આવ્યો છું. મારો નંબર લાગી ગયો છે અને ફીસ પણ બહુ ઓછી છે, 30,000 રૂપિયા છે. એટલે આપણે ડન કરી દઈએ ને? હા, ડન કરવાનું જ હોય ને. મારે તને જ ભણી ગણીને આગળ વધારવાનો છે. અને તારી બેન રહી પારકુધન, એને ભણાવું ને તો મને શું ફાયદો ભાઈ? પણ પપ્પા, તમે અત્યારે તમારા સ્વાર્થનો વિચાર કરો છો. હું પારકું ધન છું તો શું મારે ભણવાનું નહીં? અને ભાઈની કોલેજની ફી 30,000 છે, મારી તો ખાલી 12,000 છે, તો પણ તમે ના પાડો છો. હા તો ના પાડે જ ને. એમાં પપ્પાની વાત ક્યાં ખોટી છે? તને લગ્ન કરીને પારકા ઘરે વળાવવાના છીએ. હવે એ લોકો તું ગમે એટલી ભણેલી ગણેલી હોય એમ છતાંય ઘરના કામ જ કરાવશે, બીજું કંઈ નહીં. તો પછી શું કામ ને ખોટા પૈસા બગાડવા તારી પાછળ? હું ભણું છું ને, હું કરિયર બનાવું છું. તું એક કામ કર, ઘરના બધા કામ શીખવાડી દો મમ્મી આને. આ ઘરના કામ શીખશે, એ કામ લાગશે તને. હું કામ પણ શીખીશ. અને તારું કેમ સપનું છે કરિયર બનાવવાનું? એમ મારું પણ સપનું ના હોય કે હું ભણી ગણીને કોઈ આગળ જોબ કરું? પણ જો તું તારા સસરાને ઘરે જાશ ને તો તને કાંઈ જોબ બોબ નહીં કરવા દે. તારે રસોડું જ સંભાળવાનું છે. એટલે એક કામ કરને, એની કરતાં તું રસોઈ બનાવતા કામ કરતાં પરફેક્ટ શીખી જા. એ તો હું શીખી જ જઈશ. પણ હા પપ્પા, તમને બી કહી દઉં છું કે હું કોલેજ કરીશ એટલે કરીશ જ, બસ. અરે ઊભી તો રે પપ્પા, સમજાવો ને આને. હવે આ છોકરીઓને છે ને બધાને એ ભણતરનું ભૂત વળગ્યું છે. કરવું કાંઈ નથી, અહીંયા ભણવામાં ટાઈમ કાઢવો છે અને સાસરે જઈને પાછા નાની મોટી નોકરીઓ કરી છે. ત્યાંય કોઈને ઘર સાચવવા નથી. પછી એ છે કે ડખા થાય છે, અને પછી ડખા થાય ને તો સાસરી પક્ષવાળા એને છે ને કોઈને આપણને ફરિયાદ કરે પછી. અને આમ પણ પપ્પા તમે જ વિચારો ને, આ કેટલી છોકરીઓ જોબ કરે છે બેંકની અંદર, પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર. તો શું આ લોકો સેફ છે? અરે કોઈ સિક્યોરિટી નથી આ લોકોની. આ રોજ પેપરમાં લેખ છપાય છે, રોજ છાપામાં આવે છે. અરે ભણતર શું કામનું જ્યાં તમારી કોઈ સિક્યોરિટી જ નથી. માટે હું તો કહું છું પપ્પા, જુઓ બેન પાછળ ખોટો ખર્ચો નહીં કરતા. હું ભણું છું ને, તમે બધી એક્સપેક્ટેશન મારી પાસેથી રાખો. હું ભણીશ ગણીશ અને સારી એવી નોકરી કરીશ, ઘરની બધી જરૂરિયાતો પૂરી કરીશ ને હું. બેટા, અમને તારા ઉપર ભરોસો છે. તું અમારા ઘરનો કુળદીપક છો. અને રહી વાત છે ને પુરુષની, તો આ સમાજમાં પહેલેથી જેવું બંધારણ છે, પુરુષો જ ઘર ચલાવતા આવ્યા છે. બાયો માણસે છે ને છોકરા છે એ મોટા કરવાના હોય, પરિવાર સંભાળવાનો હોય અને પરિવારમાં પોતાનું યોગદાન આપવું પડે ને તો જ છે ને આ પરિવાર ચાલે. બધા જો કમાવા નીકળી જાય તો ઘર કોણ ચલાવે પછી? સાચી વાત છે પપ્પા તમારી.
બાય ધ વે હું તમને એ કહેવા માંગુ છું કે હમણાં 2 દિવસ પછી સાપુતારાની ટૂર થઈ રહી છે. હવે બધા ફ્રેન્ડ સર્કલ જઈ રહ્યા છે એટલે હું પણ જવા માંગુ છું. તો જાઉં કે? હા જે વાંધો નહીં કરે. ઓકે પપ્પા, તો હું એ લોકોને કોલ કરી દઉં છું અને બુકિંગ કરાવી નાખું છું. હા પણ પછી પાછો ભણવામાં ધ્યાન રાખજે. હા પપ્પા, એમાં કેવું પડ્યું છે ક્યારે, અત્યાર સુધી હું પણ ભણી જ રહ્યો છું ને. હા, આ બેનની સરખામણીમાં થોડા ટકા મારા ઓછા આવે છે, પણ તમે ચિંતા ના કરો પપ્પા, હું મારી રીતે મન લગાવીને ભણીશ. હા હું આવું છું. બસ તારા ઉપર છે ને દારોમદાર છે આપણા પરિવારનો. હા પપ્પા. અરે તું અહીંયા કેમ બેઠી છે? આપણે જવાનું નથી કોલેજનું ફોર્મ ભરવા? ના, મારે નથી આવવું, તું ભરી આવ. અરે કેમ એમ બોલે છે તું? મારી કરતાં તો વધારે તારે ઉતાવળ હતી. ઉતાવળ હતી કેમ કે કોલેજ કરવું એ મારું સપનું હતું, આગળ ભણવું એ. પણ મારા મમ્મી પપ્પા ના પાડે છે અને મેં વધારે જીદ કરીને તો મારા મમ્મીએ મને કસમ આપી દીધી કે હવે તે કોલેજ કરવાનું નામ લીધું છે ને તો તને મારી કસમ છે. પણ એવું થોડું ચાલે, આપણે પણ આપણું ભવિષ્ય જોવાનું છે, આપણે પણ આગળ વધવાનું છે. એ બધી મને ખબર છે, પણ મારા મમ્મીને કોણ સમજાવે? પણ તારે કહેવાય ને કે મારે ફોર્મ ભરવાનું છે, મારે આગળ વધવું છે. મેં બધી મારા મમ્મીને વાત કરી પણ એમણે મને કસમ જ આપી દીધી. મારા મમ્મીને ખબર છે હું એને મારી કસમ આપી દઈશ એટલે એ આગળ એક શબ્દ નહીં બોલે, એટલે હું એની કસમે મને મજબૂર કરી દીધી છે. એક કામ કર, તું છે ને મારા મમ્મીને મનાવ કે મને કસમ ખોટી કહી દે, કેમ કે તને તો ખબર છે ને હવે આગળ ભણવું જરૂરી છે, કેમ કે અત્યારે ભણતર હોય ને એ જ કામ આવે છે. કંઈ નહીં, હું મારી રીતે પૂરી ટ્રાય કરીશ સમજાવવાનું. સારું, પણ હા આજે તું તો ફોર્મ ભરી આવ, પછી મારા મમ્મી જોડે વાત કરજે. અરે ના, પહેલાં હું તારા મમ્મીને સમજાવીશ. સારું, જા, મારા મમ્મી રસોઈ જ બનાવતા હશે તો એને વાત કર, જો કહેશે તો તારા જોડે આવું. કાંઈ નહીં, સારું છે. તું જાય તો છે પણ મને નથી લાગતું કે મારા મમ્મી માને, કેમ કે મારા પપ્પાનો સ્વભાવ છે ને પહેલેથી સાવ કંજૂસ છે. અત્યાર સુધી એ મારી પાછળ 1 રૂપિયો પણ નથી બગાડ્યો, તો હવે શું બગાડવાના એ? અરે આંટી, શું કરો છો? બસ જો ને આ થોડુંક સફાઈ કરું છું. આવ, કેવું છે તને? એકદમ સારું. તમારે કેમ છે? બસ સારું, જો આ થોડુંક કામકાજ કરીએ અને સારું. બોલ. અરે આ તો હું ફોર્મ ભરવા જતી હતી ને ત્યારે મેં સિયાને કીધું ચાલ મારી સાથે, તો એ ના પાડે છે. એ કહે છે મારા મમ્મી ના પાડે છે. હા તો પણ મેં જેને ના પાડી હતી. પણ તમે કેમ ના પાડો છો? અત્યારે કોલેજનું ફોર્મ ભરવાનું છે, એને પણ એની લાઈફ બનાવી છે. પણ જો આ મારા ઘરનો મામલો છે, તું એમાં મગજમારી ન કરે ને તો વધારે સારું. મારે એને કોલેજ કરાવી કે ન કરાવી એ મારે જોવાનું છે, તારે નહીં, સમજી? પણ આંટી એવું વાત નથી, મારી કરતાં તો તેને વધારે ઉતાવળ છે અને દરેક છોકરીને હોય જ. ભલે ને એને ઉતાવળ હોય પણ મારે આ ઘરના બધા ખર્ચા પોહાવા જોઈએ ને. મારે મારા દીકરાને ભણાવવો કે એને ભણાવવી? તમે એકવાર એની શાંતિથી વાત તો સાંભળી લો, શું કહેવા માંગે છે. એ બધું મારે જોવાનું. આજ પછી જો મારી દીકરીને તું મળતી નહીં અને આ વાત લઈને અહીંયા મારી પાસે આવતી પણ નહીં, સમજી? જામ હાયલા આવે ચડાવવા. એક તો માને એને મેં સમજાવી છે. આ માંડ છે ને સિયાના માથેથી ભણવાનું ભૂત ભગાડ્યું છે. હવે ઘરના કામ તો એ બરાબર કરે છે ને? અરે બધું સરસનું શીખી ગઈ છે અને રસોઈ કેટલી સરસ બનાવે છે. હવે મને બનાવવા જ નથી દેતી. બસ તો હવે એના માટે છે ને સારો મૃત્યુ ગોતી અને એના લગ્ન કરાવી દેવી. આમે છે ને છોકરીઓને વધારે ઘરમાં ન બેહાડાય. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. આમ જો પહેલાં જય શ્રી કૃષ્ણ કરતો હતો, હવે ગુડ મોર્નિંગ કરવા માંડ્યો છે. આવી ગયો ને? હા, કોલેજમાં આવ્યો એટલે નહીં, હવે જમાનો બદલાઈ ગયો છે અને બદલાતા જમાનાની સાથે આપણે પણ બદલાવવું જોઈએ ને. હા બેટા, તાલમેલ તો મિલાવવો જ પડે ને. અને જો ભાઈ આજનું ભણતર હોય ને અને તમે છોકરાઓ એમાં બધા હોશિયાર હો, આઈટી કોલેજનું કામકાજ, પછી આ બધું શું કહેવાય આપણે તમારું કોમ્પ્યુટરનું કામકાજ,
એ બધું કોમ્યુનિકેશનનું કામ તો શીખવું જ પડે અત્યારે બધાએ. એટલા માટે તો પપ્પા તમને કહી રહ્યો છું, તમે લોકો પણ ઇંગ્લિશ શીખવા લાગો. જમાનો ઇંગ્લિશનો છે, આપણે લોકો ઘરમાં પણ ઇંગ્લિશમાં જ વાત કરીએ. હાઉ આર યુ ને આ બધું કેમ છો બેમ છો બધું ભૂલી જાઓ. ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશ બસ. પણ આટલી ઉંમરે ઇંગ્લિશ શીખવાનું? એ મમ્મી, હવે અમને થોડું આવડે. શું ના આવડે? જો શીખવાની તમન્ના હોય ને તો 70 વર્ષે પણ મેકડોનલ્ડ જેવી બ્રાન્ડ ખુલી શકે. એટલે ચિંતા નહીં કરવાની મમ્મી, આમ જો બધું થઈ જાય. પણ હા, શીખવાની ધગશ હોવી જોઈએ. જો એ ધગશ ના હોય ને તો કંઈ ના થાય. એ અમારા માટે તો તું છે ને ભણી ગણીને હોશિયાર થા ને અને આ ઘર હાંક સારું કમાણી કર, એટલે અમારા સપના પૂરા આમે થઈ જવાના છે બધા. હા પપ્પા, ભણવાનું બહુ જ સરસ ચાલી રહ્યું છે. અને હમણાં તો કોલેજમાં યુથ ફેસ્ટિવલનું આયોજન થયું છે, જેમાં મેં પણ ડ્રામા સેક્શનમાં ભાગ લીધો છે. મહાભારતનો ડ્રામા કરી રહ્યા છીએ અને મેં તો દુર્યોધનનું જ પાત્ર સિલેક્ટ કર્યું છે. શું વાત છે? અરે પપ્પા, શું વાત છે નહીં. અમારા ડ્રામા ટીચર તો એવું કહી રહ્યા હતા કે આ દુર્યોધનનું પાત્ર હું એટલું સરસ નિભાવું છું ને કે હવે તો એ કહી રહ્યા છે કે આ રિયલી આ તું જ્યારે દુર્યોધનનું પાત્ર કરતો હોય ને ત્યારે સાક્ષાત અમને દુર્યોધનની જ અનુભૂતિ થાય છે. સારું બેટા સારું. કોઈ પણ વસ્તુ કામ કરીએ ને એમાં 100% મન મૂકીને કરવાનું. પછી એ પાત્ર સારું ભજવતા હોય કે કોઈ નબળા વ્યક્તિનું ભજવતા હોય, આપણે તો અભિનય કરવાનો છે, પણ વાસ્તવિક એવું બનવાનું થતું નથી. હા પપ્પા, વાત તો સાચી છે. મારી ઈચ્છા એવી નથી કે દુર્યોધન જેવું હું જીવન જીવું, પણ હવે જમાનો છે, સીધું ઝાડ હોય ને તો પહેલાં કપાય. એટલે થોડા ઘણા હાળવિતરા રહેવું પણ જરૂરી છે. હા, સમયની વાત છે બેટા. સીધા માણસોની અત્યારે વેલ્યુ ઓછી થાય છે. એક જમાનો હતો ત્યારે સીધા માણસોને ખૂબ માન સન્માન મળતું હતું, પણ અત્યારે શું છે કે બધા કાવા દાવા બધા બહુ લડતા હોય છે બધા, અને એમાં થોડીક યુક્તિઓ કરવી પડતી હોય છે. હા પપ્પા, મને ક્યારનો મારા મિત્રનો મિસ કોલ પણ આવી રહ્યો છે. હું નીકળું છું હવે કોલેજ જવા. હા, નાટકનું કામકાજ પતે ને એટલે પછી ભણવામાં ધ્યાન આપજો હો પાછો. હા પપ્પા, હા, પણ આ મહિનો યુથ ફેસ્ટિવલ માટેનો છે. હવે ભણવાનું ને એક્ઝામનું એવું રિકવર કરી લઈશ, એની કોઈ ચિંતા નથી મને. હું નીકળું હવે. સારું, ચાલો. હા. મમ્મી પપ્પા, તમે મારી સાથે આવું શું કામ કરો છો? ભાઈ છોકરો છે એટલે એને કોલેજ કરવાની અને હું છોકરી છું એટલે નહીં કરવાની એવું? કેટલા મારા સપના હતા, આગળ હું ભણીશ, કંઈ બનીશ, પણ નહીં, હવે પોસિબલ જ નથી. જોયું, આપણો દીકરો કેટલો હોશિયાર છે. મને તો એના પર છે ને પૂરેપૂરો વિશ્વાસ છે. એ ભણી ગણીને છે ને ક્યાંક માર્ક કરશે અને આપણા પરિવારને છે ને આ પરિસ્થિતિથી બહાર કાઢી અને આપણને આપણા સપનાઓ પૂરા કરવા છે ને એમાં ક્યાંય જ પાછી પાની નહીં કરે આપણો દીકરો. જે આપણે નથી કર્યું ને એ બધું એ કરી બતાવશે. હા, બસ એટલે જ કહું ને, ક્યારેક ક્યારેક દીકરાઓ હોય ને એને ખૂબ ભણાવવા જોઈએ, અને ઘરની જવાબદારી જો સંભાળતા થઈ જાય તો એને બસ ઘરની બધી ઉપાધિ જ જતી રહી આખી આપણી. તો સાચી વાત છે તમારી. કોલેજ જાય છે? હા. સારું, જઈ આવ. બાય. સિયા ફ્રી થઈ ગઈ કે નહીં? થઈ ગઈ ને, હવે એનો જોબનો ટાઈમ થઈ ગયો. સિયા, અહીંયા આવતો. બેસ. બેસ બેટા તમે. પણ મારે મોડું થાય છે જોબ પર જવાનું. પણ કામ છે, 5 મિનિટ બેસ ને. બોલો. અરે સિયા બેટા, સાંજે એક છોકરો છે ને મેં પસંદ કર્યો છે તારા માટે, અને એ તને જોવા આવવાનો છે, તો વહેલી આવી જજો. પણ પપ્પા, મને આટલી ઉતાવળ નથી તો તમને કેમ આટલી ઉતાવળ છે? બેટા, મા બાપની જવાબદારી હોય, આ છોકરીનું લગ્ન કરાવી દેવી ને એટલે અમારે છે ને શાંતિ થઈ જાય. એ અત્યારનો સમય તમને ખબર છે કેવો સમય છે એ? પણ પપ્પા, હજી હું 22 વર્ષની થઈ છું. આ જનરેશનમાં લોકો 25 વર્ષના થાય ને ત્યારે લગ્નનો વિચાર કરે છે. એ લોકોને જેમ કરવું એમ કરે. મારા ઘરમાં છે ને હું કહું ને એમ થવું જોઈએ. બસ સાંજે વહેલી આવી જજે, અને છોકરો મેં પસંદ કરી લીધો છે, મારી દ્રષ્ટિએ બરાબર છે બધું જ.
તારે પસંદ કરી લેવાનું છે એને. પણ પપ્પા તમારી દરેક વાત મારે માનવાની. તમે મને કહ્યું કે કોલેજ નથી કરવાની તો ના કરી મેં કોલેજ. તમે કહ્યું જોબ પર જા તો જોબ પર જાઉં છું. અને હવે સગાઈની વાત. હા, હવે મા બાપ કહીને એમ કરવાનું હોય છોકરીઓએ. બહુ પોતાની બુદ્ધિ નહીં દોડાવવાની, પછી છે ને પસ્તાવાનો વારો આવે તમારો. ખરા ટાઈમે બધું છે ને થઈ જવું જોઈએ. પછી છે ને આ તમે બધાનું જોઈ જોઈને છે ને મોટી ઉંમરના થઈ જાઓ, પછી છોકરો કોઈ પસંદ ન કરે તમને. ઠીક છે, જેવી તમારી મરજી. આમ પણ તમે મારી કોઈ વાત નથી સાંભળવાનું અને નાનપણથી એ જ ચાલ્યું આવ્યું છે. સારું, હું જાઉં છું, વહેલા આવી જઈશ. એ તો તમે મા બાપ થાઓ ને તેથી તમને ખબર પડશે કે મા બાપની ચિંતા શું હોય. આજના સમયમાં અમે કેટલું સાંભળવી છે અને એક પછી એક ઘટનાઓ અમને છે ને કોરી ખાતી હોય છે. કાલ સવારે આપણા ઘરમાં જો કોઈ ઘટના એવી ઘટે તો કોઈને મોઢું બતાવવાનું લાયક નથી રહેવાતું. અને અત્યારે કેવી ઘટના બને છે એટલે આપણને ટેન્શન રહે, એના કરતાં ટાઈમે સાસરે વહી જાય ને એ જ સારું. હા, ત્યાં પછી ભણવું હોય તો ભણે, નોકરી કરવી તો નોકરી કરે. એ જવાબદારી બીજાના એ લોકોના છે. તમે કીધું કે ભૂલી ગયા છો પાછા? અરે કહેવાય ગયું છે મારે ઉમેશભાઈને, થોડીક વારમાં મીઠાઈ મોકલાવશે. તો વાંધો નહીં. બધું ટાઈમે એનું છે ને કામ બહુ રેગ્યુલર છે, એમાં કાંઈ ન કહેવું પડે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ રહ્યું ઘર ગોતવામાં કોઈ તકલીફ નથી પડી? અરે ના ના, મળી ગયું હતું. સિયા બેટા, આ મહેમાન આવી ગયા છે, પાણી લઈને આવજે. બાકી બધું કેમ છે? બસ એકદમ મજામાં. તમારો ધંધા રોજગાર સારા ને? હા, સારું ચાલ્યા કરે છે. મમ્મી પપ્પાની તબિયત કેવી છે? એકદમ સારી છે. એ લોકો બધા ફ્રેન્ડ્સ ગ્રુપમાં યુરોપ ટૂર ઉપર ગયા છે. એમાં એવું છે કે મારે બેલ્જિયમ જવાનું હતું તો પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતે જવાનું છે, તો પછી મેં લેટ કરાવી મારી ટિકિટ. એવું છે. હા, આમાં શું હોય કે તમારું કામકાજ મોટું છે હા હા. અને ઇન્ડિયામાં તમારે ઓછો સમય રોકાવાનું હોય, તો અગત્યના કામ તો પહેલાં પતાવવા પડે ને. હા, આવતું જતું રહેવું પડે છે. ઇન્ડિયા હોઉં, બેલ્જિયમ હોઉં છું, અલગ અલગ જગ્યાએ જતા રહેવાનું હોય છે. શું કરે છે અત્યારે તમારી દીકરી? બસ મારી દીકરીએ જે અભ્યાસ કરવાનો હતો 12 ધોરણ સુધી કરી લીધો છે. અચ્છા. અને અત્યારે એક સારી એવી જોબ કરી રહી છે. અચ્છા, ઓકે ઓકે. પણ લગ્ન પછી તમારી ઈચ્છા હોય તો જોબ કરશે ને તો પછી ઘર સંભાળશે. ઘરનું બધું જ કામ એને આવડે છે એમ. બધું જ આવડે છે. અરે જોબ કરવાનો તો કોઈ સવાલ જ નથી, કેમ કે અમારા ખુદના જેટલા બધા બિઝનેસ છે અલગ અલગ. તે જો એ કમ્ફર્ટેબલ હશે તો એને બિઝનેસ સંભાળવો હોય તો બિઝનેસ પણ સંભાળી શકે છે, અને આગળ એને સ્ટડી કરવું હોય તો પણ કરી શકે છે. અમને લોકોને કોઈ વાંધો નથી. જી પપ્પા, કોણ છે? અરે બેટા, મારા પેલા મિત્રની વાત નથી કરી તને, ધનસુખભાઈની? એનો દીકરો છે ધર્મેશ. અચ્છા, સિયાબેન માટે વાત કરતા હતા એ. આવો આવો, કેમ છો? બસ મજામાં. અમારો દીકરો દેવાંગ છે, અત્યારે કોલેજમાં ભણી રહ્યો છે. અચ્છા, કઈ કોલેજમાં છે? જેપી શાહ. અચ્છા અચ્છા. કેવું ચાલે છે સ્ટડી? બસ એકદમ ફાઇન ચાલે છે. શું વિચાર્યું છે ફ્યુચરનું? ફ્યુચરમાં તો એક્ટર બનવા માંગુ છું. અત્યારે ડ્રામામાં પાર્ટિસિપેટ પણ થયો છું. અચ્છા, ચાલુ છે કામ. સરસ, વેરી ગુડ. ચા બનાવજો. શું ચાલે તમારે બીજું? શું કામ ધંધો કરો?
ખબર નહીં આ મમ્મી પપ્પા મારી સાથે કેમ એવું વર્તન કરે છે. એમને આટલી પણ નથી ખબર પડતી કે એ છોકરો મને જોવા આવેલો મારા કરતાં 10-12 વર્ષ મોટો છે અને તો પણ એની સાથે સગાઈનું નક્કી કરે છે અને એ પણ મને પૂછ્યા વગર. સિયા, કેવો લાગ્યો છોકરો તને? શું મમ્મી કેવો લાગ્યો? હું બધું સાંભળતી હતી ચા બનાવતી બનાવતી. તમે મને પૂછ્યા વગર મારું સગાઈનું પણ નક્કી કરી નાખ્યું. કેમ, એમાં શું વાંધો છે? એટલો સરસ છોકરો છે, પૈસાવાળો છે, શું ખામી છે એનામાં? એનામાં તો કંઈ ખામી નથી, પણ એ જ ડિફરન્ટ. એ મારા કરતાં 10-11 વર્ષ મોટા છે. અરે એમાં શું વાંધો? આ હું તારા પપ્પા કરતાં 10 વર્ષ નથી નાની? મમ્મી એ તમારો જમાનો હતો, આ જમાનો અલગ છે. અરે પૈસાવાળો છે, જો પૈસા હોય ને તો બધાય આપણા મોશોક પૂરા થાય. અને આગળ તારે ભણવું હોય ને તો એ લોકો ભણાવવા પણ તૈયાર છે. હા તો શું, ભણવું હોય તો મારે લગ્ન કરી લેવાના એની સાથે. જો એકવાર છે ને તને કહી દીધું, આ તો છોકરો ખાલી તને બતાવવાનો જ હતો, બાકી અમારી તો બધી હાથ છે, સમજી તું? તારે કાંઈ હા ના કરવાની નથી અને તૈયાર થઈ જવાનું છે ને હમણાં સગાઈની તારીખ પણ નક્કી કરી નાખવાની છે. ના મમ્મી, હું સગાઈ નહીં કરું. તમારે ભલે મારી સાથે જે કરવું હોય ને કરજો, બાકી હું મારાથી 10 વર્ષ મોટા છોકરા સાથે ક્યારેય સગાઈ નહીં કરું. સગાઈ તો તારે કરવી જ પડશે, સમજી? અને હા, એ તો સારું કે છોકરાએ તને હા પાડી, તું બહાર ભણેલી છો ને તોય. એટલે જ હું કહેતી હતી કે મને કોલેજ કરવા દો, પણ નહીં, તમારે કેમ મારી કોઈ દિવસ કઈ વાત સાંભળવી જ છે? પણ કોલેજ કરવાની તેવડ હોવી જોઈએ ને. તને કરાવી કે ભાઈને? તને કેમ મગજમાં ઘૂસતું નથી? એક ને એક વાત, બસ મને કોલેજ ન કરાવી, ન કરાવી. હવે આ લોકો કરાવે છે ને તો કરજે ને ત્યાં જઈને કોલેજ. પણ મમ્મી, હું આ સગાઈ નથી કરવા માંગતી. આપણે બીજો છોકરો પસંદ કરીશું. મારી એક વાત સાંભળ, તારા પપ્પાએ હા પાડી દીધી છે ને એટલે હવે એ ના નહીં પાડી શકે. હવે તું એનું તો થોડુંક વિચાર કર. તો એમાં શું થઈ ગયું મમ્મી? હજુ ક્યાં સગાઈ થઈ ગઈ છે? તમે કહી દો કે આ સગાઈ નથી કરવાની, મારી છોકરીને નથી પસંદ, વાત પૂરી. પણ તારા પપ્પા નહીં માને. તું કેમ સમજતી નથી? મારે છે ને કાંઈ વાત નથી સાંભળવાની. તારે આ સગાઈ કરવાની છે એટલે કરવાની છે, બસ. પણ મમ્મી મારી વાત તો સાંભળો. હા, ઘરમાં અત્યાર સુધી કોઈ મારું ક્યારેય નથી સાંભળ્યું, તો હવે શું સાંભળવાના છે? જો હા, મારું ઘર ને, મારું ઘર જો અહીંયા જ છે. હા, આવી ગયું સમજ. મારું એટલે હવે તો મારું પણ નહીં થાય, આપણે બંનેનું. હા, એ તો હું ભૂલી જ ગયો હતો, આપણા બંનેને. ચાલ આપણે બંનેનું. હા, ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરીએ કે આપણે બંને લગ્ન કરી લીધા છે. આમ તો મારા પપ્પાએ કોઈ વાત ટાળી નથી ને આ વાત પણ ટાળશે નહીં, અને વિશ્વાસ છે. જોઈએ આપણે. હા, ચાલ. પપ્પા, મમ્મી, પપ્પા ક્યાં ગયા છો? અરે આ આવ્યો બેટા. શું બૂમ પાડે? અરે બેટા, પણ આ મહેમાન કોણ છે? જણાવું છું પપ્પા, બધું જ જણાવું છું. હા, સીમા પેલા પગે લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા પપ્પા, મારું નામ સીમા છે અને હું આની સાથે લગ્ન કરીને અહીંયા લાવ્યો છું. લગ્ન કરી લીધા તે? અમને પૂછ્યું નહીં તે? અરે પપ્પા, એમાં પૂછવાનું શું હોય? લગ્ન કરી લીધા છે, બીજું કંઈ નહીં. હા, લગ્ન કરી લીધા એટલે આ સમાજમાં લગ્ન એક મોટી પરંપરા નિભાવવાની હોય છે પરિવારે. અરે તું અમને પૂછા ગાછા વગર લગ્ન કરીને અહીંયા આવી ગયો. કોની દીકરી છે, કોણ છે, એનો પરિવાર કોણ છે, અમને કઈ રીતે ખબર પડે? તમને પડે કે ન પડે, મેં જાણી લીધું છે ને. હું ઓળખું છું અને એ મને ઓળખે છે અને અમે બંને એકબીજાને પસંદ કરતા હતા એટલે લગ્ન કરી લીધા. પણ એ તો વહુ તરીકે આ ઘરમાં રહેવાનું છે ને, તો અમારે એનું ખાનદાન પરિવાર કંઈ જોવાનું જ નહીં કાંઈ. ડાયરેક્ટ આમ લઈને આવી જવાનું? આપણી સમાજમાં શું ઇજ્જત રહેશે એનો તો વિચાર કર્યો તે? અરે પણ મારે સમાજ સાથે થોડી રહેવાનું છે, મારે આની સાથે રહેવાનું છે ને. મેં આની સાથે લગ્ન કર્યા છે, સમાજ સાથે નહીં.
બેટા સમાજ સાથે લગ્ન નથી કર્યા બરાબર છે, પણ સમાજને જવાબ તો આપવા પડે છે. આ અણધારા લગ્ન કરો અને ઘરમાં વહુ આવી જાય અને ગામને આપણે જમણવાર ન કરવી, કાંઈ આમંત્રણ ન પાઠવવી તો લોકો તો અમારે છે ને માછલા ધોવે અમારી માથે. માસલા શું ધોવે પપ્પા, તમારે તો ખુશ થવું જોઈએ. મેં ઉલટાનો તમારો કેટલો ખર્ચો બચાવી નાખ્યો. નથી જમણવાર કરવું પડ્યું, નથી કોઈને આમંત્રણ આપવા પડ્યા, નથી કોઈ અમારા લગ્નનો કંઈ એક્સ્ટ્રા ખર્ચો કરવો પડ્યો. અરે એકદમ સાદા અને સિમ્પલથી પતી ગયું છે બધું. કોઈ પૂછે તો તમારે કહી દેવાનું કે છોકરો વિદેશ જવા માંગતો હતો, એટલે તાત્કાલિક અમે કોર્ટ મેરેજ કરાવી દીધા. વાત સિમ્પલ. બસ હવે આ તમારા લીધે અમારે છે ને સમાજમાં ખોટું બોલવું પડશે એમ ને? શું થઈ ગયું પપ્પા ખોટું બોલો તો? આમ પણ મારી ખુશી એમાં છે કે હું આ સીમાની સાથે રહું, તો મારી ખુશીમાં જ તમારી ખુશી રહી, તો મારી ખુશીમાં જ તમારી ખુશી રહી આવી છે ને. તો પપ્પા તમે સ્વીકારી લો ને આને. હા, હવે અમારી પાસે બીજો વિકલ્પ એ કયો છે? આ તમે છોકરાઓ છે ને મા બાપનું ક્યાં કંઈ કીધું કરો છો? તારે એકવાર અમને પૂછવું તો તું. મમ્મી જવા દો ને બધી વાત. પપ્પાએ કહ્યું છે ને અમે સ્વીકારી રહ્યા છીએ, તો પછી હવે આ બધી માથાકૂટ કરીને શું વાત છે? એક કામ કરું છું સીમા, હું તને આપણો રૂમ બતાવી દઉં છું. ચાલ આપણે અંદર જઈએ. જો અહીંયા આપણો રૂમ છે. આ છોકરાઓ લગ્ન જેવી પ્રથાને શું સમજી બેઠા છે? અરે લગ્ન તો બે પરિવારોનું મિલન હોય છે, બે આત્માનો સંગમ હોય છે, અને એ સમાજની રૂએ થાય ને તો સમાજમાં દરેક પરિવારની ઇજ્જત વધે, માન મર્યાદા વધે, મોભો વધે. પણ આ તો ઢીંગલા ઢીંગલીના ખેલ હોય ને એમ છોકરાઓ ઘડી બે ઘડીમાં કોકની દીકરીને વહુ બનાવીને લેતા આવે. કેવો જમાનો આવ્યો છે ને કંઈ ખબર પડતી નથી. મા બાપને કંઈ પૂછવાનું નહીં, કંઈ કહેવાનું નહીં, અને ડાયરેક્ટ લો મેં લગ્ન કરી લીધા, હું આવી ગયો. હવે જે માથે પડ્યું છે એ નિભાવવું તો પડશે જ ને. હા, બીજો કોઈ વિકલ્પ છે? એ ગામ આખું છે ને આપણી માથે છાણા થાપશે. હવે સહન કરવાનો વારો આવ્યો. અને કેટલો લાડકોડથી મોટો કર્યો હતો, અને કેટલા અભરખા હતા આપણે કે આપણો એકનો એક દીકરો છે. મેં તો કેટલા સપના જોયા હતા કે મારા દીકરાના કેટલા ધામધૂમથી લગ્ન કરીશું, જાન જોડીશું અને કેવા સરસના તૈયાર થાશું. બધુંય સપના ઉપર પાણી ફેરવી દીધું એણે. હશે હવે જેવા આપણા કરમ. હવે તો આપણે સ્વીકારવું જ પડશે ને. હા, બીજો કોઈ છૂટકો નથી. જો સિયા, આપણા લગ્નને ઘણો ટાઈમ થઈ ગયો છે, અને મને લાગે છે કે તું આમ કોઈ ખુશ ન હોય એવું તો કંઈ પ્રોબ્લેમ તો નથી ને? ના ના, એવી કંઈ પ્રોબ્લેમ નથી. આ તો કેવું કે મમ્મી પપ્પાની યાદ આવતી હોય ને એટલે. અરે તને જ્યારે પણ જવાનું મન થાય ત્યારે ડ્રાઈવરને કહેવાનું ગાડી લઈને તને લઈ જશે, પાછી આવી જશે. રોકાવું હોય તો રોકાઈ આવજે. અને હું શું કહું કે મને એવી ખબર પડી છે કે તારે ભણવાનો બહુ શોખ હતો હજુ, અને બાર પછી તે કોલેજ ન કરી? હા, એ થોડીક પરિસ્થિતિ ઘરની વીક હતી એટલે પપ્પાએ કહ્યું કે ભાઈ એક જ કોલેજ કરશે, તારે આગળ નથી ભણવાનું. અરે એવું નથી. જો તારે ભણવાની ઈચ્છા હોય, તારે આગળ ભણવું હોય ને તો કોલેજમાં એડમિશન કરાવડાવી દઉં છું. સાચું? હા હા. અને તારે જો ઘરે બેસીને એક્સટર્નલ કરવું હોય તો પણ કશો વાંધો નથી, અને કોલેજમાં જવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ના, હું એક્સટર્નલમાં કોલેજ કરી લઈશ. ઓકે. અને જો તને બિઝનેસમાં પણ ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસથી તું પણ બિઝનેસ આપણો ઘણા બધા છે એમાં તું જોઈન્ટ કરી શકે છે, એક્સટર્નલ કોલેજ પણ કરી શકે, જે કરવું હોય તું કરી શકે. તારા માટે બધી છૂટ છે. ઠીક છે, થેન્ક યુ. તું ગઈ હતી હમણાં પપ્પાને ઘરે કે ફોન બોનને કર્યો તો કાંઈ? હા, હજી થોડો ટાઈમ પહેલાં જ મારે મમ્મી જોડે વાત થઈ. મજામાં છે ને બધા એકદમ? બધા મજામાં છે. ઓકે. તો તારે જે પણ કોલેજમાં કરવું હોય ને તું મને કહેજે, એટલે એ કોલેજ હું તારું એડમિશન કરાવડાવી દે. ઠીક છે? ઠીક છે, થેન્ક યુ. મમ્મીજી શું કરો છો? આ દેખાતું નથી, વાસણ ચડાવું. આમ તો ખરો, મારે વાત કરવી છે તમારી જોડે. તમે છે ને સૌથી પહેલાં મારી માટે મસ્ત મજાની કોફી બનાવી દો. મને કોફી પીવાનું બહુ જ મન થયું છે. કેમ, તને નથી આવડતી બનાવવા?
અરે પણ મારે તમારા હાથની પીવી છે. તો તારે પીવી હોય તો જાતે બનાવી લે ને. અરે તારે મને બનાવીને પાવાની હોય. અરે પણ મમ્મી હજી આજે મને થોડી ખબર હોય કે ઘરમાં તમે કઈ વસ્તુ ક્યાં મૂકો છો એમ. બનાવી દો ને પછી હું તમને બનાવીને પીવડાવીશ. હું તને શીખવાડું ને કેવી રીતે કોફી બનાવાય, કઈ વસ્તુ ક્યાં પડેલી છે ઈ. એટલે તું જાતે બનાવી લે. મમ્મી બધું કામ પડતું મૂકી દો, પહેલા મને કોફી બનાવી દો તમે. પણ તને કીધું ને તું તારી જાતે બનાવી લે ને. મેં ક્યાં ગેસ પર તાળું માર્યું છે? મમ્મી બધું કામ પડતું મૂકી દો, પહેલા મને કોફી બનાવી દો ને. પણ મેં તને કીધું ને આ ગેસ પડ્યો, બનાવી લે ની જાતે. ફ્રીજમાં દૂધ છે. મમ્મી તમે બહુ જીદ કરો છો. દેવાંગ તો મને એમ કહેતો હતો કે મારી મમ્મી તો મસ્તની રસોઈ ને ચા ને કોફી બહુ ફાઇન બનાવે છે. આ તો તમે તો પહેલી જ વારમાં મને પહેલા જ દિવસે આવું કહો છો. પણ જો અત્યાર સુધી તો હું બનાવતી હતી, પણ હવે મારે આશા હોય કે નહીં મારી વહુ આવશે તો મને ચા કોફી બનાવી દેશે, રસોઈ બનાવી દેશે અને સરસનું નવું નવું બનાવીને મને જમાડશે. હા પણ મમ્મી આજે પહેલો દિવસ છે, મને થોડી ખબર હોય તમે કેવી. પહેલાં તમે બનાવો તો ખરા, પછી હું ટેસ્ટ કરું તો મને ખબર પડે કે હું પણ તમારી જેમ પછી બનાવતા શીખી જાઉં ને. એક કામ કર ને, તું બનાવ ને હું ટેસ્ટ કરું કે તને કેવી બનાવતા. આ મમ્મી તમે બહુ ધડ કરો હો. દેવાંગ કહેતા હતા ને એમાંથી બિલકુલ તમારામાં ગુણ એવા લાગતા જ નથી કે મારી મમ્મી તો બહુ સારી રસોઈ બહુ સરસ બનાવે. આ તો પહેલા જ દિવસથી વવારે બાંધવાનું ચાલુ. ચાલો તું બાંધેશ, હું ક્યાં બાંધું છું? હું તો તને કહું જ છું કે અહીંયા ગેસ પડ્યો ને બધી વસ્તુ છે, બનાવીને પી લે ને. તારે એમ કહેવાય લ્યો મમ્મી આજે હું મારા હાથની તમને કોફી બનાવીને પાઉં. પણ મમ્મી પેલા વડીલ લોકો કેવી રીતે રહે, હું પહેલા જ દિવસે હું મારી રીતે ન ઢળી શકું ને. તમારું હું થોડુંક જોઉં પછી મને ફાવે ને રહેતા એમ. અરે પણ શું થયું છે? આ શેની માથાકૂટ છે? આ જો ને મમ્મી આ પહેલો દિવસ છે, મને કાંઈ વસ્તુની ખબર નથી કે કિચનમાં ક્યાં હું મૂક્યું છે. મેં ખાલી એમ કીધું કે મને 1 કપ કોફી બનાવી દો તો કેટલું બોલે છે. હા તો મમ્મી બનાવી દો ને કોફી, એમાં શું વાંધો છે તમને? અરે તું પણ અરે શું તું પણ મમ્મી, અત્યાર સુધી તમે બનાવતા જ આવ્યા છો ને, તો અત્યારે બનાવી નાખો તો શું વાંધો છે? 1 કપ કોફીની વાત છે, એમાં તો તમે ક્યારના બને લડી ઝઘડી રહ્યા છો. અરે મને એટલી લાલચ ન હોય કે મારી વહુ આવી છે તો મને બનાવીને પાય. અરે પણ મેં મમ્મી તમને એમ કીધું કે તમે આજે બનાવી દો, પછી હું તમારું થોડાક દિવસમાં રૂઢી જોઈ લઉં એટલે હું આખું કિચન સંભાળી લઈશ. બસ સીમા તું આજકાલની વાત મૂક ને. મમ્મી તમે ફટાફટ કોફી બનાવો, અમારે બહાર જવાનું છે અત્યારે. હું કોફી નથી બનાવવાની, તમારે લોકોને પીવી હોય ને તો જાતે બનાવી લ્યો અને પી લો. મને લાગે છે સીમા મમ્મી કોઈ વાતે નહીં માને. ચાલ આપણે બંને બહાર જઈએ અને બહાર જ કોફી પી લઈશું. અને હા સાંજે હવે અમારું જમવાનું પણ નહીં બનાવતા, બહાર જમીને જ આવીશું અમે લોકો. તો અમારે શું કરવાનું? તમારે બહાર જમીને આવવાનું, તો અમારું કોણ બનાવશે? તમારું તમે બનાવજો ને. કેમ? બસ આજ આશા હતી અમારે તમારી પાસે. અરે મમ્મી પ્લીઝ મારી સાથે આવી લપન છપન ના કરો. હજી પરણીને આવ્યો એનો પહેલો દિવસ થયો છે, ત્યાં તો તમે કેટલી માથાકૂટ કરવા લાગી ગયા છો. જાને સીમા તું અહીંયા ઊભી છે, શું તૈયાર થાને જવું છે આપણે. જા જલ્દી તૈયાર થઈને આવજે. અને મમ્મી તમે આ તમારું કામ પતાવો, હું પણ બહાર જવું છે મારે. અને હા આ રીતે છે ને ઘરમાં માથાકૂટ નહીં કર્યા કરતા. હજી તો પરણીને લાવ્યો એનો પહેલો દિવસ થયો છે, ત્યાં તો તમે લોકો મમ્મી પ્લીઝ જે રીતે તમે તમારા સાસુ પાસે રહ્યા હતા ને એવી એક્સપેક્ટેશન આ સીમા પાસે નહીં રાખતા. જો એ મોડર્ન યુગની છોકરી છે, એને તમે જે રીતે રહેતા હતા એ રીતે રહેવું નહીં ફાવે. હજી તો પવણીને આવ્યો તો બાયડીનું ઉપરાણું લેવા માંડ્યું. આ માનું બધું નથી દેખાતું કે મારી માએ અત્યાર સુધી કામ કર્યું એમ? તમને સમજાવવા બેકાર જ છે, તમે નહીં સમજો. અરે ક્યાં હું તમારી પાછળ ટાઈમ બગાડી રહ્યો છું, મારે જવું છે, હું નીકળું છું. હા તો જાને, પણ કોણે ના પાડી? જા, આવતો જ નહીં ઘરે પાછો. હજી તો પવણીને આવ્યો નહીં તા તો બાયડી કરવા માંડ્યો. આપણા છોકરાએ તો છે ને નાક વઢાવ્યું આપણું. તો હું બહાર નીકળવું નથી થતું. બહાર નીકળીને એટલે તરત કેવા બધાય વાત કરે છે. એ તો ઠીક, પણ આ ઘરમાં જો નહીં કચ તમે 2 જણા કરતા હો છો, એ કંઈ વહેલી ઉઠી છે કે નથી ઉઠતી? અરે એની તો હું વાત કરવી, જવા દો ને. નથી વહેલી ઉઠતી કે નથી રસોઈ કરતી કે ચા પાણી બનાવતી. એની રૂમમાં એમ કે મમ્મી મને અહીંયા કોફી આપી જાઓ ને, એટલે હું જાણે એની નોકર હોય ને એવું કરીશ. તો પછી એની રૂમ એ હું સાફ કરતી હોય, તારે જ કરવી પડતી છે. તે નથી જ કરતી ને, એની રૂમે સાફ કરતી નથી કે એમાં કચરા પોતા કાંઈ નહીં, બધું એમને પડ્યું હોય. બસ ઉઠી નાય ને બારી આવી જાય. તે આખો દી કરે હું બાયું માણા, એને નથી નોકરી કરવા જવાનું, નથી કંઈક રૂપિયા કમાવા જવાનું.
એના ફોનમાં ને ફોનમાં પડી હોય છે, નથી ટાઈમે રસોઈ કરતી. ઉલટાની મને એમ કે મમ્મી આજે મને આ ખાવાની ઈચ્છા થઈ છે, આજે પેલું ખાવાની ઈચ્છા થઈ છે, મને બનાવી દો ને. જાણે એના બાપના નોકર હોય ને એવું કરે છે મારી આરે. મમ્મી પપ્પા અમે લોકો બહાર જઈ રહ્યા છીએ, સાંજે અમારું જમવાનું નહીં બનાવતા. લ્યો અહીં તો તમે અઠવાડિયું થયું નથી ત્યાં ત્રીજી વખત બહાર જાઓ છો. 2 દિવસ થયા છે. તો શું થઈ ગયું મમ્મી? 2 દિવસ 3 દિવસ તમે લોકો દિવસો ગણી રહ્યા છો. અરે અમારી લાઈફ છે, અમારે જેમ જીવી હોય એ રીતે જીવી લઈએ. જો અમારી લાઈફમાં મહેરબાની કરીને તમે લોકો ઇન્ટરફિયર ના કરો. તો પછી કેવા જ હું કામે ના આવો છો? અમે જઈએ છીએ એમ ડાયરેક્ટ જતું જ રહેવાનું. નહીં આવીએ ને, બીજી વખત તમને કહેવા પણ નહીં આવીએ. આ તો ભૂલ થઈ ગઈ કે તમને પૂછવા આવ્યા. જુઓ હું તમને એટલું જ કહેવા આવ્યો છું, અમે અત્યારે બહાર જઈએ છીએ, સાંજે જમવા નહીં આવીએ અને બની શકે કે કાલ સવાર પણ થઈ જાય. ચાલ સીમા, એના કરતાં છે ને અઠવાડિયું બહાર જ રોકાઈ જાઓ, ધરાઈ જાઓ ને તેથી આવજો પાછા ઘરે. મને તમારી સલાહની કોઈ જરૂર નથી. મને લાગશે ને કે બહાર રોકાવા જેવું છે તો અઠવાડિયું નહીં, મહિનો દિવસ બહાર જતો રહીશ. હા તે રોકાજો, જાઓ. મા બાપનું જે થવું હોય ને એ થાય. આમે તમે કયા કોઈનું માનો છો? માનવું પણ નથી પપ્પા. હવેથી હું તમારી કોઈ જ વાત નહીં માનું. બહુ માની લીધી તમારી વાત. શું ફાયદો થયો? હા, તો પણ હું જેમ જીવવાનો હતો એમ જ જીવી રહ્યો છું. તો શું કામને ખોટી સલાહ આપો છો મને? હા કરો મનમાની તમારી, કરો તમે તારે જાઓ. મમ્મી જો આમ જ કચકચ શાંતિથી કહી દીધું હોય કે જાઓ, બસ નહીં એમને લડવું જ છે, બીજું કંઈ. અરે હા મમ્મી તમને કહી દઉં, મારા રૂમમાં છે ને કપડાં પડેલા છે, એને મશીનમાં નાખીને ધોઈ નાખજો. અને હા, અહીંયા અમે લોકોએ કોફી પીધી છે, એ કપ પણ બાકી છે ઉટકવાના, ઉટકી નાખજો. હા અમે તમારા કામવાળા છે. અરે આ ઘરનું કામ કરવામાં ક્યાંથી કામવાળા આવી ગયા? મમ્મી તમે નકરી દોડ. ચાલ ને, ભા લોકોની સાથે માથાકૂટ કરવી જ બેકાર છે. ચાલ નીકળીએ આપણે અહીંયાથી. હે ભગવાન, આ કોની જેવો થયો છે ને એ જ નથી ખબર પડતી. આ કામ બધા ઘરના એણે કરવાના હોય, એની જગ્યાએ વડીલોને હોપતા જાય છે. લે કંઈ શરમ જેવું છે કે નહીં? એના મા બાપે આવા સંસ્કાર આપ્યા છે બહુને? આમાં ભૂલ આપણી જ છે. આપણે જ છે ને વધારે પડતો લાડ કર્યો દેવાંગને, અને દેવાંગને ભણાવ્યો ગણાવ્યો. એ ભણવામાં કાચો હતો ને તો એની વાહે રૂપિયા ખર્ચ્યા. ઓલી સિયા બિચારી કેટલી વલોપાત કરતી હતી, પપ્પા મને ભણાવો, પપ્પા મને ભણાવો. ભણવામાં એ હોશિયાર હતી. અને હા, એ ઘરના કામકાજે બધા કરી લેતી હતી, તને એક કામ નહોતી કરવા દેતી. અરે એ હતી ને ત્યાં સુધી તો મને કાંઈ જ ખબર ન પડતી કે કઈ વસ્તુ ક્યાં પડી છે ને એની મને ન ખબર હોય. અને જે ખાવાની ઈચ્છા થઈ હોય ને એ મને કેટલી સરસ રસોઈ બનાવીને જમાડતી. અને આ તો કેવી વહુ આવી છે કે ઘરમાં કોઈ પ્રકારની શાંતિ જ નથી રહેવા દીધી. અને બસ હવે તો આપણે આ ઉંમરે ઘરના કામ કરવાના. જ્યારે આપણને અપેક્ષા હોય કે આપણી વહુ આવશે ને તો આપણે થોડીક નિરાંત મળશે, કે જાત્રા કરશું, ભગવાનના નામ લઈશું, ઘરની બહાર નીકળ્યા. પણ આ તો નહીં, ઘરમાં ને ઘરમાં આપણે કેદ થઈ ગયા. અત્યારે હવે તો ઊંધું થઈ ગયું. આપણે ઘરમાં રહેવાનું ને એ લોકોને બહાર ફરવાનું. અને એક દિવસ હું મને કહે છે ખબર છે દેવાંગ, તમે તો એટલું સરસ કોફી બનાવો છો, રસોઈ બનાવો છો, તમારી ઘરવાળીને કે બધું બનાવીને ખવડાવો ને, તમને શું વાંધો છે? ઉલટાનો મને એમ કહે છે. ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું છે. આ તો છે ને આપણા કરમ ફૂટા લાગે છે મને તો. કોઈ વાતમાં છોકરો માનતો નથી. ધીરે ધીરે છે ને આપણા હાથમાંથી છોકરો વયો જાય. બસ એ બાયડી ગેલો થઈ ગયો છે. અને કેટલા ટાઈમથી એ બાઈની હારે ફરતો હોય છે એની હાથે. હા મમ્મી ફોન નથી ઉપાડતી. કંઈ થયું તો નહીં હોય ને? હજુ એકવાર ટ્રાય કરું. શું થયું? કેમ ટેન્શનમાં એવું લાગે છે? આ મમ્મી, હું સવારની મમ્મીને ફોન લગાવું છું પણ મમ્મી ફોન જ રિસીવ નથી કરતી. શું ખબર ક્યાં બિઝી હશે. પપ્પાને કર્યો, ભાઈને કોઈને ફોન કર્યો પાછો કે?
તમને તો ખબર છે ભાઈ ક્યાં કોઈ દિવસ મારો ફોન ઉપાડે જ છે. મમ્મીને તો એટલે હું ફોન કરું છું કે મને ટેન્શન થાય છે. તમને ખબર છે ને ભાઈ લવ મેરેજ કર્યા એ. હા એ તો સમાચાર મળ્યા મને, પણ એક કામ કર ને, તો આટલી ચિંતા હોય તો તું એકવાર જઈ આવ મમ્મીના ઘરે આટો મારી આવ. એવું જ કરવું પડશે, કેમ કે મમ્મી ફોન નથી ઉપાડતા ને એટલે મને ટેન્શન થાય છે. તું ચિંતા ન કર, મમ્મી પાસે જઈ આવ અને કાંઈ કામકાજ હોય તો કહેજે પાછી મને, ઠીક છે? ઠીક છે, તો અત્યારે હું નીકળું છું. હા જી હજી એમને મળીને આવું. જી હા. હલો મમ્મી, મમ્મી, પપ્પા, ક્યાં જતા રહ્યા લોકો બધા? અરે આ તો સિયા બેટાનો અવાજ છે. મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? કેમ છો પપ્પા? જય શ્રી કૃષ્ણ બેટા, બેસ બેસ. બેસ. તમારો ફોન ક્યાં છે? મારો ફોન ક્યાંક અંદર પડ્યો હશે. સવારની હું ફોન લગાડું છું મમ્મી, હું તો ટેન્શનમાં આવી ગઈ. તો આ મમ્મી ફોન કેમ નથી ઉપાડતા? અરે એમાં શું ટેન્શન લેવાનું, પડ્યો છે ક્યાંક અંદર, કામ કરતી હતી ને એટલે. મમ્મી એમાં કેવું ઇઝી છે કે ટેન્શન શું લેવાનું, પણ મને ખબર છે આખા દિવસમાં એકવાર તો મારે છે ને તમારી સાથે વાત કરવા જોવે જ તે. સાચી વાત છે બેટા તારી. અને પપ્પા કેમ છે તમારી તબિયત? મારી તબિયત ઠીક છે બેટા. મને થયું કે લાવો મહિના ઉપર થઈ ગયું છે, હું આટો મારવા જ નથી ગઈ, તો આજે બાનું પણ મળી ગયું. તમે ફોન નહોતા ઉપાડતા ને એટલે તો ધર્મેશે કહ્યું કે કાંઈ નહીં જઈ આવ. તે સારું થયું ને, એ બાને આવી ગઈ ને તું. હા, આ ભાઈ ને ભાભી ક્યાં છે? મેં તો ભાભીને હજુ જોયા પણ નથી. એ લોકો બહાર ગયા છે 2 દિવસ માટે. બાર? હા બેટા, બહાર એટલે એ લોકો ઘરમાં એક પગ ઘરમાં હોય છે ને એક પગ બહાર હોય છે. ચા પીવી હોય, કોફી પીવી હોય તો એ લોકો બહાર જાય છે. સાંજે જમવું હોય તો એ લોકો બહાર જઈને જમીને આવે છે. ઘરમાં નથી રસોઈ કરતા, નથી કાંઈ કરતા. આ 2-3 દિવસ થયા ને તો એ છે ને એ લોકોને કંઈ ઘરમાં કંઈ ખાવાનું નથી હોતું, બસ બહાર ફર્યા કરે છે. તો ઘરમાં રસોઈ કોણ કરે છે મમ્મી? હું કરું છું ને, કામ કરું, રસોઈ કરું, બધું હું જ કરું છું. અને એ લોકો ગયા ને તો એ બધું એમને પડેલું હતું, કપડાં, એના વાસણ, બધું એમનું એમ પડ્યું હતું ને વયા ગયા. મમ્મી અમે જાય છે. બેટા તું હતી ને તો તારી મમ્મીને તું એક કામ નહોતી કરવા દેતી, પણ આ તો અમારે વહુ આવી અને એ તારા ભાઈએ લવ મેરેજ કરી લીધા, અમને પૂછ્યું નથી. મને તો ખબર પડી ને કે ભાઈએ લવ મેરેજ કર્યા છે તો મને તો થોડીક વાર બિલીવ જ નહોતું થતું, વિશ્વાસ જ નહોતો આવતો કે મારા ભાઈએ લવ મેરેજ કર્યા છે. સારું કહેવાય પપ્પા કે તમે ભાઈને લવ મેરેજની પરમિશન આપી દીધી. બેટા કોણે પરમિશન આપી? આ તો એની બૈરીને લઈને સીધો ઘરમાં આવ્યો ને ત્યારે અમને ખબર પડી. શું એટલે ભાઈએ તમને પૂછ્યું પણ નથી? એક વાર નથી પૂછ્યું હમ ખાવા ડાયરેક્ટ પૂરતું. લઈને જ આવી ગયો. એટલે ભાભી સારા તો છે ને? હું સારા છે, બધું કામ મારી પાસે કરાવડાવે છે, રસોઈ એ મારી પાસે બનાવડાવે છે, મહારાણીની જેમ ઓર્ડર આપે છે કે મમ્મી મને આ બનાવી દો. કોફી પીવી હોય ને તો એના રૂમમાં મંગાવે છે. તો ભાઈને એટલી બધી ઉતાવળ શું થઈ ગઈ લગ્ન કરવાની? છોકરીને પહેલાં જોવાય, જણાય, મારા મમ્મી પપ્પાને સાચવે એમ છે કે નહીં, પછી લગ્ન કરાય. એ અચાનક જ ઘરે લઈને આવ્યો એટલે હવે આપણે સ્વીકારવું જ પડે. હા મમ્મી, એ વાત એ તમારી સાચી છે, પણ આ 2 દિવસ માટે ક્યાં ફરવા ગયા છે? બેટા એવી કોઈ પરમિશન અમારી લેતા નથી, ઉપરથી છે ને અમને ધમકાવે રાખે છે. એ તમારે અમારી વાતમાં વચ્ચે આવવું નહીં, અમને ફાવે એમ કરશું. આ તો છે ને હવે અમને પસ્તાવો થાય છે બેટા કે આ તમને બેયને ભણાવવાના હતા અમારે. તું ભણવામાં હોશિયાર હતી છતાં તારું ભણતર અમે મેળવી દીધું અને એને ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યો, આગળ ભણાવ્યો, રૂપિયા ખર્ચાની વાહે. અમને નથી ખબર કે આ દિવસો અમારે જોવાનો વારો આવશે. કાંઈ નહીં પપ્પા, એ જે થયું એ, પણ હવે ભાઈને સમજાવો. એ છે ને કોઈની વાત સમજે એમ નથી. એ છે ને અમારા હાથમાંથી હવે છે ને નીકળી ગયો છે. મને તો ખબર પડી ને કે એને લગ્ન કરી લીધા છે પછી તરત મેં ભાઈને ફોન કર્યો હતો, પણ એ તો મારો ફોન ક્યાં કોઈ દિવસ રિસીવ જ નથી કરતો. અને મારા લગ્ન પછી એકવાર મારા ઘરે આવ્યો હશે, પછી મારા ઘરે પણ નથી આવ્યો. એને ક્યાં કોઈ જવાબદારી જેવું ભાન છે? બસ હવે બૈરીને લઈને આવ્યો છે તે રખડે રાખશે, રૂપિયા હશે એટલા વાપરશે અને ઘટશે તો અમારી પાસે માંગશે, બીજું શું કરશે એ બીજો?
અને ઉપરથી એ એમ કે મમ્મી તમારે બનાવી દેવાનું સીમાને. તો તમારે સામે કહી દેવાય ને મમ્મી કે તું આ ઘરની વહુ છે, આ બધી ફરજ હવે તારી આવે છે. મેં બધુંય કીધું તો એમ કે તમે મારી બૈરી હારે ખોટી મગજમારી કરોમાં, એ જેમ કહે ને એમ એને કરી દો ને એને શીખવાડો. પણ પેલીને તો શીખવું જ નથી ને કંઈ. એટલે જ હું તમને પહેલેથી કહેતી હતી કે તમે ભાઈને એટલો બધો ચડાવોમાં પણ નહીં. પપ્પાને તો હા નામાં સમજવું જ નહોતું. કાંઈ નહીં, હવે જવા દો. તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. ના બેટા, ચા તો નથી પીવી, તું બેસ ખાલી શાંતિથી. હા, મમ્મી પપ્પા માટે થોડીક રસોઈ બનાવતી જાઓ, પછી નીકળું. એટલે મમ્મીને કંઈ ટેન્શન નહીં. મજા આવી ગઈ આ મૂવીની. સિયાબેન, તમે હા, તું ક્યારે આવી અહીંયા? ભાઈ, હું તો સવારની આવી છું. પણ તમે લોકો તો રોકાવાના હતા ને બહાર ગયા ત્યાં, તો કેમ આવી ગયા? હા, અમે લોકો જ્યારે બહાર જઈએ છીએ ને ત્યારે મમ્મી પપ્પાને આવું કહીને જ નીકળીએ છીએ, એટલે એ લોકોને ચિંતા ના થાય ને અમારી. ઠીક છે, સારું કર્યું. એ બાને મારે ભાભીને મળાઈ તો ગઈ. કેમ છો? હા બસ મજામાં. તમને કેમ છે? ફાઇન. આપણે તો પહેલી વાર મળ્યા નહીં? તમને તો હું મળી તો નથી, પણ તમારો ફોટો જોયો છે મેં. હા, મેં તો તમારો ફોટો પણ નથી જોયો. સારું ભાભી, હવે તમે આવી ગયા ને તો મમ્મી પપ્પા માટે રસોઈ બનાવી નાખજો. મારે જી ઘરે પહોંચવાનું છે તો હું નીકળું. હા સારું. શું સારું? અરે થાકી ગયા છીએ આપણે લોકો, આપણે આરામ કરવા જોઈએ ને. કામ બધું તું કરી નાખજે ને બેન. તમે કરી નાખો ને, અમે જરાક ફ્રેશ થઈ જઈએ. હે, પછી તમે શાંતિથી આરામથી જજો. અને હા, તમારા માટે છે ને જાજુ બનાવી નાખજો, એટલે તમે અહીંથી જ લઈ જજો જમવાનું પણ. હે ને, બરાબર કીધું ને? ના ભાભી, મારા સસરાના ઘરે રસોઈવાળી આવે છે. મને ત્યાંનું કોઈ ટેન્શન નથી, મને ટેન્શન અહીંયાનું જ છે. એટલે જ કહું છું કે મમ્મી પપ્પા માટે તમે રસોઈ બનાવી નાખો તો હું નીકળું. ના, તમે રોકાઈ જાઓ ને, આવ્યા છો તો પછી આપણે વાતો કરીએ શાંતિથી. તમે રસોઈ બનાવી નાખો. અને આમ પણ તારા ઘરની તો તારે કંઈ ઉપાધિ છે નહીં, તો પછી અહીંયાનું થોડું ઘણું કામ છે પતાવી દે. અમે લોકો ત્યાં ફ્રેશ થઈ જઈએ છીએ, પછી સાથે જમીને પછી તું નીકળજે. ના, મારે ઘરે જઈને જમવાનું છે. સારું, તો તમારે રસોઈ બનાવીને ન જવું હોય તો કાંઈ વાંધો નહીં. હું તો થાકી ગઈ છું, હું ફ્રેશ થવા જાઉં છું. બરાબર? તો આ રસોઈ કોણ બનાવશે? અરે એ બધું થશે, તમે ત્યાં જાવ હોય તો જાઓ ને યાર. હા ને, પછી મળીએ આપણે. હે ને, બાય. પણ ભાભી, હું પણ જાઉં છું. એક મિનિટ. પહેલા તું એ કે મારો ફોન કેમ ક્યારેય તું રિસીવ નથી કરતો? કામમાં હોઉં છું એટલે નથી રિસીવ થતો. હા, હવે તું મોટો બિઝનેસમેન બની ગયો કે નહીં, એટલે તું કામમાં હોય છે. અને તે આટલા જલ્દી લગ્ન કરી લીધા. થોડો વિચાર કરીને લગ્ન કરાય, અને મમ્મી પપ્પાનું ધ્યાન રાખે ને એવી છોકરી હારે લગ્ન કરાય. આ શું, રસોઈ બનાવવાનું કીધું તો રસોઈની ના પાડી દીધી. મારી સાથે પણ સરખી રીતના વાત ના કરી. તો શું થઈ ગયું? સરખી વાત ના કરી તો એનો સ્વભાવ એવો છે, એવી જ રીતે રહી છે અને એવી જ રીતે મોટી થઈ છે. એટલે એના નિયમ પ્રમાણે ચાલતી હોય, એમાં આપણે દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. જો તું પારકા ઘરમાં રહે છો, તું મારા ઘરમાં આવીને આ બધી ડિસ્કસ ના કર ને તો વધારે સારું છે. ભાઈ, આ ઘર તારા એકલાનું નથી, મારું પણ ઘર છે. હજુ મારો પણ હક છે આ ઘર પર, ઠીક છે? તારું ઘર હતું, તું લગ્ન કરીને સાસરે ચાલી ગઈ છે, એટલે આ ઘરમાં હવે તારો કોઈ હક કે અધિકાર નથી. હા, આ ઘરમાં પહેલેથી સિસ્ટમ ચાલી રહી છે કે કોઈની વાત કોઈએ માનવાની જ નહીં, જે મનમાં આવે એ જ કરવાનું. અને તું બિલકુલ પપ્પા પર જ ગયો છે. અરે પણ તને કહ્યું ને, શું કામ ને ખોટી માથાકૂટ કરી રહી છે? મારો સ્વભાવ પપ્પા જેવો છે ને? હા તો છે તો છે, એમાં હું પણ શું કરી શકું? અરે તને કીધું છે ને અહીંયા રસોઈ બનાવી દે, રસોઈ બનાવ ને ચૂપચાપ. શું કામ ને ખોટી માથાકૂટ કરે છે મારી સાથે? જો સોરી યાર, તું તારા સાસરીએથી અહીંયા આવી છે ને તો પ્લીઝ યાર, તું આ બધા પ્રશ્નમાં ન પડ ને તો વધારે સારું છે. એટલા માટે જ તને કહું છું, તું મારું મગજ ખરાબ નહીં કર અત્યારે. ભાઈ, વાહ, થોડીક વાત કરી લીધી તો એનો મગજ પણ ખરાબ થઈ ગયો. એ લોકો તો બહાર જમીને આવ્યા હશે, પણ હું મમ્મી પપ્પા માટે તો રસોઈ બનાવીને જાઉં, નહીંતર મમ્મીને રસોઈ બનાવવી પડશે. હે સીમા, શું તું પણ બાર બેન સાથે માથાકૂટ કરવા લાગી ગઈ હતી? હું કરતી હતી એમ ને? અરે એવું હું નથી કહી રહ્યો, પણ તારે એને આ બધું કહેવાની શું જરૂર હતી? જો તમે પણ મને જ ખીજાવ છો એમ ને? પેલીને તો કંઈ કહેવાતું નથી, એ બી કેવું બધું બોલી, મેં બધું સાંભળ્યું.
કે આ ભાભી તો આવા છે ને લગ્ન કરવાની શું જરૂર હતી, એને આપણા ઘરમાં ડાપણ કરવાની શું જરૂર હતી. એક તો મમ્મી, સાંભળો પહેલાં મારી વાત, એક તો મમ્મી આટલું ટોર્ચર કરે છે, પપ્પા બી નથી ગમતું એને આપણે રહીએ છીએ બરાબર, એટલે મારે બધાનું સાંભળવાનું. હું તને એવું નથી કહી રહ્યો કે તું બધાનું સાંભળ. હું બેનને પણ કહીને આવ્યો છું અને તને પણ કહું છું કે ખોટી માથાકૂટ ન કરાય યાર. મને છે ને આ રોજનું ટેન્શન મને હવે નથી ગમતું. મારે છે ને હવે આ ઘરમાં રહેવાનું થતું જ નથી. એટલે તું કહેવા શું માગે છે? આ ઘરમાં નથી રહેવું એટલે? મને છે ને અહીંયા દમ ઘૂટે છે. જો પહેલાં જ તમને કહી દઉં, બધી વાતથી નફરત છે, મમ્મીને, પપ્પાને, બેનને. મારે આ બધા નથી જોતા, મને શાંતિ જોઈએ છે. આ ઘરમાં મારે રહેવું નથી હવે. અરે પણ બેન તો હજી હમણાં આવી છે ઘરમાં, તો બેનને ક્યાં આમાં વચ્ચે તું નાખે છે? ચડાવતા હતા ને તમને કે તારે લગ્ન કરવાની શું જરૂર હતી, તને સમજ નથી પડતી. એમને સમજ પડે છે ને બધી, તો એમના સાસરામાં જઈને વહીવટ કરે ને, અહીંયા આવીને આપણા ઘરમાં શું કરવા ડખા કરે છે. મેં કીધું એને, મેં સમજાવી છે એને. હવે હું શું કરું બોલ આનાથી વધારે? કંઈ નહીં, આપણે છે ને અલગ રહેવા જતા રહીએ બસ. મમ્મી પપ્પાએ શાંતિથી રહી, આપણે બી શાંતિથી રહીએ બસ. મને હવે કંઈ નથી સાંભળવું તમારે. શું નથી સાંભળવું? હું મમ્મી પપ્પાને એકલા કઈ રીતે છોડી દઉં? તું વિચાર તો કર. એણે મને નાનપણથી લઈને અત્યાર સુધી મોટો કર્યો છે. હા, હું તારી વાતમાં આવીને તું જેમ કહેતી હતી એમ હું કરતો હતો ને. હવે પ્લીઝ યાર આ ડિસિઝન ન લે. હું આવું મમ્મી પપ્પાને કઈ રીતે કહી શકીશ? અરે પણ મારી લાઈફ બી હોય ને કઈ. મારા લાઈફથી બધાને પ્રોબ્લેમ છે, તો શું એમની લાઈફથી મને કઈ પ્રોબ્લેમ જ નહીં હોય? ઠીક છે, જો તારો આ નિર્ણય હોય ને તો આપણે આમ જ કરીશું. આ કેટલા વાગ્યા? આ તમે બે બાયો માણસે મને ચા કોઈ પાહો કે નહીં? અને આ તને શું થાય છે? હાશ, મને આ પડખામાં દુખે છે અને ચક્કર આવે ને એવું લાગે છે. કામ કરું છું ને તો બહુ થાક લાગે છે. હા જો, આ તારા પગે હોજી ગયા છે. એ તો હું તમને કહું છું, આ કેટલો દુખે છે ને હોજી ગયો છે. જો ને આ મને કંઈ સારું નથી લાગતું. દવાખાને જવું છે આપણે? આ પડખામાં બહુ દુખે છે ને એટલે જવું પડે ને એવું જ લાગે છે. એક કામ કર, વહુને કહું ચા પીને પછી જાવી આપણે. પૂછી જવો તો એ બનાવી દે તો પી લે. સારું, હું જાઉં છું. તો થોડી વાર આરામ કર. સીમા બહુ છે પપ્પા આમ હવારમાં? તો એક કપ ચા મૂકી દો ને, અમારે દવાખાને જવું છે. અરે પપ્પા, આટલા દિવસથી તો તમે જાતે જ બનાવતા હતા ને, હું ક્યાં બનાવતી હતી? બનાવી લો ને જાતે. હવે મારે ઉતાવળ હતી એટલે તમને કીધું. હવે ન બનાવી શકતા હોય તો અમે બહાર પી લઈશું, બીજું તો હું. આમ પણ હું કઈ ઘરમાં કામ કરું છું, ક્યાં તમને બંનેને ગમે છે? તમે કામ જ ક્યાં કરો છો? ખોટી ફરિયાદ કરો છો. છોડો હવે, મારી ભૂલ થઈ ગઈ, માફ કરો. તો હવારમાં એક તો મગજમારી કરે, આટલું કરું તો એ ઘરમાં કઈ જ કામ નથી કરતી. વાહ, મારે તો નોખું જ થઈ જવું છે. આમ સાંભળો, આમ ઊભા થાવ નહીં. અરે પણ શું છે સવારમાં? પણ હું હવારમાં એક તમારી ઊંઘ પૂરી ન થવા દીધી ને પપ્પા. એ હવારમાં બાણું ઠોક કરે છે. એ પણ પપ્પા કેમ બાવણું ઠોકતા હતા? એને કઈ કામ હતું? એ મને હવારમાં એમ કહે છે કે ચા બનાવી દો. હવે મને કોઈ મારા હાથની પીવે છે ઈ ચા? બસ મમ્મી જ બનાવે ને મમ્મી જ બધું ઘરનું કામ કરે અને મને ખીજવા રાખે. તમે તો કઈ ઘરમાં કરતા જ નથી. મેં તમને કેટલી વાર કીધું, હવે તમે મને આ ઘરમાંથી બીજું ઘરમાં લઈ જાઓ, મારે નથી રહેવું અહીંયા. અરે પણ હું આ હું કેવું તમને? કંઈ કહેવાની જરૂર નથી, હું સમજી રહ્યો છું બધું. જો
હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં ને એટલે પપ્પા સાથે વાત કરીને નીકળીએ આપણે લોકો. આ રોજ સવારમાં ઉઠીએ ને તાકી મગજ મારી ચાલુ થઈ જાય. મારે હવે છે ને 2 દિવસમાં ફેસલો લાવો, મારે આ ઘરમાંથી બીજા ઘરે રહેવા જતું રહેવું. ગોતી લ્યો તમે નાનું મોટું ગમે. અરે 2 દિવસ નહીં, હું તો તારા કકડાટથી પણ કંટાળી ગયો છું. તો હું- જ્યારે હોય ત્યારે આવીને તું મને કહેતી હોય છે. તો પણ મારે કોને કેવું? બાજુવાળાને કેવા જાવ? અરે પણ હું કહું છું ને પપ્પાને, હમણાં પપ્પાની સાથે વાત કરું છું, ખમને થોડી વાર. તો એમને સમજાવતા હોય તો હવારમાં નો મંડાય. હવારમાં કકડાટ કરે. એ યાર હું જાઉં છું પપ્પા પાસે. થી યાર તું પણ તો આને નો કહેવાય. આને કેવી તો ગુસ્સો આવે છે મને, ગુસ્સો હવે તો છોડ. ખબર નહીં આ પપ્પાને મમ્મી ક્યાં ગયા છે. બપોર થવા આવ્યો હજુ સુધી ઘરે નથી આવ્યા. ફોન કરી રહ્યો છું તો ફોન નથી ઉચકી રહ્યા પપ્પા. સાચવીને ચાલજે. બેસ અહીંયા. શું થયું છે મમ્મીને? અને ક્યાં ગયા હતા તમે લોકો? આ દવાખાને ગયા હતા સવારે, એટલે તો વહુને ઉઠાડી હતી મેં કે ભાઈ અમારે દવાખાને જવું છે તો 1 કપ ચા મૂકી દો અમને, અમે નાસ્તો કરીને નીકળવી. આજો કેટલા વાગ્યા? બપોરના 3 વાગી ગયા. સવારના ભૂખ્યા તરસા છે અમે. અને હા, ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યો છે અને રિપોર્ટમાં તારી મમ્મીને કિડની પર સોજો રહી છે. શું વાત કરો છો પપ્પા તમે? હા, આ પૂરેપૂરો રિપોર્ટ છે. જો એટલે તમારે વાર લાગી આ બધું કરાવતા મૂકતા. પણ આટલો બધો ખર્ચો કરવાનું તમને કોણે કીધું હતું? શું જરૂર હતી આ બધું કરવાની? ખર્ચો દવાખાનામાં વયું જવાય ને પપ્પા, આ મોટી હોસ્પિટલમાં જવાય થોડી. એટલે અમે નાના ડૉક્ટર પાસે જ ગયા હતા, પણ ડૉક્ટરને ગંભીર વાતાવરણ દેખાણું ને એટલે એમ કે તમે મોટા ડૉક્ટરને બતાવી જુઓ, આમાં હું રિસ્ક લેવા નથી માંગતો. હા, અને મોટા ડોક્ટરે કહ્યું કે આ રિપોર્ટ કરાવો, પેલો રિપોર્ટ કરાવો, અને તમે બધા રિપોર્ટ કરાવીને આવતા રહ્યા. હે ને પપ્પા? અરે આ બધા પૈસા પડાવવાના ધંધા છે, આવું કંઈ નથી. મમ્મીને જરા ખાવા ભેર થયો હશે ને પેટમાં દુખતું હશે, બીજું કંઈ નહીં હોય. આમાં ચોખ્ખું લખ્યું છે કિડની ઉપર સોજો રહી છે અને અજવાના પગે હોજી ગયા છે. આમ જો અરે એ તો સોજ્યા કરે, ઉંમર થઈ છે, ઉંમરમાં આવું બધું થાય જ. માટે છે ને તમે ખોટી આ બધી ચિંતા ના કરો. અને જુઓ પપ્પા, મારે તમારી સાથે બીજી પણ એક વાત કરવી છે. હા, તમે ઘણા સમયથી જોઈ રહ્યા છો આપણા ઘરમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. ક્યારેક મમ્મી અને સીમા લડતા ઝઘડતા હોય છે, અને ક્યારેક તમે પણ સીમાની સાથે ના બોલવાનું બોલી બેસશો, અને ક્યારેક સીમા પણ તમારી સાથે આવું વર્તન કરે છે, મને ખ્યાલ છે. પણ આ બધી બાબતમાંથી હું છૂટો થવા માગું છું. માટે મારું ફાઇનલ ડિસિઝન એ છે કે કાં તો તમે કાં તો અમે આ ઘર છોડીને જતા રહીએ અહીંયાથી. આ તો શું વાત કરે છે? અત્યારે તારી મમ્મી બીમાર છે અને ઘરનું કામ કરી શકે એમ નથી ને તું ઘર છોડીને જવાની વાત કરે છે? અરે પણ એક કામ કરો ને, તમે ઘર છોડીને નહીં જતા, અમે લોકો ઘર છોડીને જતા રહીએ. અને આ ઘર તો તમારી પાસે રહેવાનું છે. નીચેનો માલ તમે ભાડે આપી દેજો, એમાંથી પૈસા આવશે અને એમાંથી કોઈ કામવાળીને રાખી લેજો, એ ઘરનું કામ બતાવી દેશે. બાકી આ રીતે રોજ જે ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે ને પપ્પા, એ હવે મારાથી સહન નથી થતા. તો અમારું કોણ ધ્યાન રાખશે? ધ્યાન રાખશે ને કામવાળી, એટલે તો હું કહી રહ્યો છું, કામવાળી રાખી લો. કામવાળી ઘરના કામ 2-5 કરી જાય, પણ અમારે કંઈક જોતું મૂકતું હોય છે, રસોઈ કરવાની છે, તેનાથી થાય નહીં તો શું કરવાનું અમારે પછી? હું પણ ક્યાં કઈ કરું છું? પપ્પા તો એમ જ કહે છે, મમ્મી એમ જ કહે છે કે કઈ કરતી નથી, તો પછી હવે રહું જોડે કે ન રહું, શું ફેર પડે પપ્પા? એ બધું મહેનત થઈ જશે પપ્પા, અત્યારે પણ કરી જ રહ્યા છો ને તમે. અને આમ પણ આ રીતે અમે હેરાન થઈએ, તમે હેરાન થાવ, એના કરતાં તો બેટર છે ને કે આપણે લોકો અલગ અલગ રહીએ. અમે પણ અમારી રીતે શાંતિથી રહીએ અને તમે પણ અહીંયા શાંતિથી રહો. હવે તે મન મનાવી લીધું છે ને તો મને પાકી ખબર છે કે તું એમ વાયરો ભરે એમ નથી. તું કેટલો જિદ્દી છો ને એ તો અમને ખબર જ છે બેટા. અમારી એક માનતો નથી, અમારી ભૂલ થઈ ગઈ. તને છે ને વધારે પડતા લાડ લડાવ્યા બેટા, અમારી ભૂલ થઈ ગઈ. શેના લાડ લડાવ્યા પપ્પા?
તમારી ફરજ હતી ને, તમે બધી ફરજ અદા કરી છે. હવે હવે જ્યારે જુદા પડવાનો વારો આવ્યો છે ત્યારે તમે આવા બધા શબ્દો સંભળાવ્યા કરો છો. જુઓ પપ્પા, આ બધું કંઈ હોતું નથી. 2-4 દિવસ તમને લાગશે, પછી બધું ભૂલાઈ જશે આપમેળે. હા, નાનેથી મોટા તમને એટલા માટે કર્યા ને કે તમે નોખા થઈ જાઓ અને બસ તમારું જ વિચારો. અઘાડા મા બાપ થાય તો તમારી કોઈ જવાબદારી નહીં એના પ્રત્યેની. શું જવાબદારી હોય અમારી? અમે લોકો તમને કેટલાય દિવસથી સમજાવી રહ્યા છીએ કે જેવી રીતે અમે રહેવા માંગીએ છીએ એમ તમે રહેવા દો. પણ નહીં, તમને તો તમારા પ્રમાણે જીવન જીવવું છે. હવે તમે જે રીતે જીવી રહ્યા છો, અમે જે રીતે જીવી રહ્યા છીએ, ક્યારેય પણ ભેગું થઈ શકે એમ નથી. એટલા માટે તો કહી રહ્યો છું. હવે તમે આ બધા રોદણા રોવાના બંધ કરો અને મહેરબાની કરીને અમને જવાની રજા આપો. અમે અમારો સામાન પેક કરીને જ બેઠા છીએ. નીકળીએ અહીંયાથી. હા તો પછી જાઓ, બીજું તો શું, અમે કરી લેશું અમારું. હા, બહુ એવું લાગે ને તો બેનને ફોન કરી દેજો. સાસરિયામાંથી આવતી રહેશે અહીંયા તમારા ખબર અંતર પૂછવા. નજીકમાં જ છે ને. એ તમને ગમે એટલી ના પાડશો ને તો તમે રોકાવાના તો છો નહીં. અમારા નસીબ ફૂટ્યા બીજું હું. જો આમના નાટક તો આમને આમ ચાલ્યા જ કરશે. ચાલો આપણે આપણા સામાન તો લઈ લઈએ. હા હા, ચાલ નીકળીએ આપણે. હા, ચાલ. આ લોકો તો કેવા પથ્થર દિલના છે ને, ખબર નથી પડતી. આ દીકરો જણો ને એની કરતાં પથ્થર જણો હોત ને તોય લોકો એની પૂજા કરત. આ પેલી કાલ સવારની આવેલી ને એ જેમ કે ને એમ કર્યા કરે. આ માનું તો કોઈ સાંભળતું જ નથી. પાછો એમ કે તમે રહ્યો તમારી રીતે, અમને અમારી રીતે રહેવા દો. અહીંયા આવીને જ્યારે કામ કરીને તૂટી ગયા હોય ને, આપણે એની પાસે કેમ વાહિદા કરાવ્યા હોય એવી વાતો કરે છે. વાંકા વળીને ઘરનું એક કામ કરવું નથી અને છતાં ઉપર જતાં ફરિયાદો કરવી છે. એક ચા ન મૂકી અગાણી. એને એટલો નહીં વિચાર આવતો હોય કે આવી હાલતમાં મારી માને હું મૂકીને ક્યાં જાઉં છું કે 5 દિવસ રોકાઈ જાઉં. એને પોતાનો નેરો સ્વાર્થ દેખાય છે, એનું સુખ દેખાય છે. એને તો આ મા બાપ તકલીફમાં હોય ને તો એને શું ફેર પડે. નઠારા થઈ ગયા હાવ નઠારા. હલો, અરે ના હું નહીં આવી શકું અત્યારે બેલ્જિયમ. અરે આપણી ઓફિસે ત્યાં પંડ્યા સાહેબ છે, એમની સાથે વાત કરી લો ને. હા, એ ડીલ ફાઇનલ થઈ ગઈ છે મારે. અરે ડીલ ફાઇનલ થઈ ગઈ છે. આ બધા જ્વેલરીના સેમ્પલ મેં તમને મોકલ્યા છે. હા, અને પંડ્યા સાહેબ આ એકાઉન્ટમાંથી તમારે જે જોતા હોય ને પેમેન્ટ લઈ લેજો, વાંધો નહીં. હા, મારે પંડ્યા સાહેબ સાથે વાત થઈ ગઈ છે. ઓકે, હા. પતી ગયું તમારું કામ? હા, બોલ. શું કામ હતું? મારે તમારી સાથે થોડી વાત કરવી છે. અરે હા, બોલ. શું કામ હતું? બોલ. મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે તો મારે ત્યાં 1-2 દિવસ રોકાવા જવું પડશે. અરે પણ એકાએક શું થયું મમ્મીને? ખબર ને, હોસ્પિટલ લઈ ગયા હતા તો એમને કિડની પર સોજો આવ્યો છે, એવું કંઈ થયું છે. હવે ત્યાં જાઓ પછી ખબર પડે. હા, સારું, કંઈ નહીં. મારે થોડા ઓફિસના કામ છે, નહીં તો હું તારી સાથે આવત. પણ તું જઈ આવ અને કાંઈ પણ કામ હોય ને તરત મને કોલ કરજે, એટલે હું ત્યાં આવી જઈશ. બરાબર છે? ઠીક છે. અને પૈસાની જરૂર પડે તો ગૂગલ પે કરી દેજો. હા, તો વાંધો નહીં. અને એક કામ કરીને ડ્રોવરમાંથી મારું ક્રેડિટ કાર્ડ લેતી જા, જે જરૂર પડે ને એમાંથી લઈ લેજે. ઠીક છે? ઠીક છે. ઓકે, જય. હા, કાંઈ પણ કામ પડે એટલે તરત મને કહેજે. હા. હલો. હા, બસ હું આવું છું ઓફિસે. હા, ઘરેથી નીકળું છું. ઓકે. આ તને દવા લીધા પછી કંઈ સારું લાગે છે કે નહીં? દવાનો પાવર હોય ને ત્યાં સુધી સારું લાગે છે, પછી પાછું હતું એમને. હા, પણ જો ને. અરે બેટા, તું આમ ઓચિંતા આવી ગઈ. હા. સિયા, મમ્મી, કેમ છે હવે તારી તબિયત? સારું છે. હા પપ્પા, મને જીનલનો ફોન આવ્યો હતો કે તમારા મમ્મીની તબિયત નથી સારી, એટલે હું ધર્મેશની પરમિશન લઈ અને ફટાફટ આવી ગઈ. મમ્મી, હવે તમે ચિંતા નહીં કરતા. તમને સારું નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયા રોકાવાની છું. સારું બેટા, તું આવી ને એટલે મને સારું લાગશે હવે. હા પપ્પા, મમ્મીએ કંઈ ખાધું કે નહીં? સવારની ચા પીધી છે
એને પેટમાં વધારે દુખતું હતું એટલે મેં જ ના પાડી કે તું રસોઈ કરમાં હમણાં બપોર પછી કંઈક જોઈ જશે. એવું તો કંઈક આજુબાજુમાંથી કોકને કહી દઈશું અડોશ પડોશમાં. હા મમ્મી તમે આરામ કરો, હું તમારા માટે દાળ ભાત મૂકું છું. તમારા માટે કોફી. ચાલ તો જીના મારી હેલ્પ કરાવતો. આ છોકરી પાર્કે ઘરે રહી છે ને તોય એને જરાક સમાચાર શું મળ્યા કેવી દોડતી આવી અને આપણા પેલા નરાધમને ખબર પડી કે માની તબિયત બરાબર નથી તોય હાળા ઘર મૂકીને વયા ગયા. જાણે આ ઘરમાં એની પાસે આપણે કામ કરાવીને એને તોડાવી નાખતા હોય ને એવા ખબર નહીં આ કયા પ્રકારના સંસ્કાર આ વહુને એના મા બાપે આપ્યા છે. આપણો દીકરો વહુ ગયેલો છે પણ બાયુમાને તો ખબર પડે ને કે ઘર ચલાવવું કેટલું અઘરું હોય છે. એમાં હાજા માંદા હોય ત્યારે કોઈક રસોઈ કરી દે તો બીમાર માણસને કેટલું સારું લાગે. પણ નહીં, મને પણ એમ થાય છે જો આ દીકરી છે તો કેવી દોડીને આવે છે કે મમ્મી તમને શું તકલીફ થાય છે, તમારે દવાખાને જવું છે, હું તમને રસોઈ કરી દઉં. અને આ છોકરા તો જો આ હાલો કરીને આવું પીડા. બસ એને પોતાના સુખની જ પડી છે. આપણા સુખની તો એને છે ને કંઈ પડી નથી. તું રડ નહીં. હવે આપણી દીકરી આવી છે ને હવે હરાવના થઈ જાય. અને જો બસ તું ટાઈમસર દવા લેતી રહે અને ખોરાક લેતી રહે એટલે તરત હાજુ થઈ જાય. હવે તો આપણી દીકરી કીધું ને આ રોકાવાની છે. તું હારી થઈ જાય ને ત્યાં સુધી તારી સેવા કરવાની છે. પણ મારા દીકરાની બહુ યાદ આવે છે. એને હવે એને- જરાય નહીં એની ચિંતા થતી હોય કે મારી મમ્મીની તબિયત નથી સારી. એનો એક ફોન આવ્યો છે કે મમ્મી તું તારું કઈ રીતે તકલીફ પડે છે તને, તબિયત તો વધારે બગડી ગઈ નથી ને તારે. બસ એને તો શું હોય આ જુવાનીના જોશમાં છે ને એને હરવું ફરવું સિવાય બીજું કંઈ દેખાતું નથી. થોડા રૂપિયા કમાતા થઈ જાય ને એટલે મા બાપને તો હાવ ભૂલી જ જાય. પણ હવે તું ચિંતા કરમાં, સિંહ આવી ગઈ છે. બસ તું છે ને હવે આરામ કર, ખોટી ચિંતા છોડી દે. હા અને સિયા દીકરી આવી ગઈ છે ને બસ એ તારી પૂરેપૂરી કાળજી લેશે. આ છોકરીના સપના ચકનાચૂર કરવામાં મેં કંઈ બાકી નથી રાખ્યું. તેમ છતાંય મને લાગે છે કે આપણને આ એની સજા મળી રહી હોય ને એવું લાગે છે. હા, આપણે ખોટા કર્મ કર્યા, આપણી દીકરીને આપણે અન્યાય કર્યો, એનું દિલ દુભાયું, એની ઈચ્છા નહોતી ને ત્યાં આપણે લગ્ન કરાવ્યા, એને પૂરું ભણવાઈ ન દીધું. કદાચ ભગવાન એટલે જ આપણાથી નારાજ હશે અને જેના પર અપેક્ષા હતી ને એ દીકરો જ આજે આપણને છોડીને જતો રહ્યો. મમ્મી મમ્મી લો ઊભા થાવ, દવા પી લ્યો. આ કલાક પછી દૂધ સાથે પીવાની છે, એટલે પછી દૂધ ગરમ કરી લો ને પછી પી લેજો. હવે કેવું લાગે છે તમને? સારું લાગે. બેટા તું અહીં આવી છો તો ત્યાં રસોઈનું ને એનું બધું પ્રોબ્લેમ નહીં થાય? ના મમ્મી, ત્યાંની તો મને કંઈ ટેન્શન નથી. બસ ખાલી ધર્મેશની પરમિશન લઈને આવી ગઈ ને એટલે હવે કાંઈ ચિંતા નથી. ત્યાં તો રસોઈવાળી આવે છે અને કામવાળી પણ આવે છે, એટલે મારે કાંઈ કરવું પડતું નથી. હું અહીંયા 1-2 દિવસ રોકાવાની છું, ત્યાં સુધી તમારે એકદમ આરામ કરવાનો છે, એટલે જલ્દી સારું થઈ જાય. નહીં તો તારે જવું હોય ને તો તું જાજે, અમે તો કરી લેશું અમારી રીતે થોડું ઘણું. એટલે એ ઘરની મારે ચિંતા જ નથી મમ્મી. જ્યાં સુધી તમને સારું ન થાય ને ત્યાં સુધી હું અહીંયા જ રોકાવાની છું. તમે ચિંતા ના કરો અને ત્યાં સુધી તમારે એકદમ આરામ કરવાનો છે, કાંઈ જ કામ નથી કરવાનું. હું
બધું ઘરનું કામ કરી લઈશ. લો તમે આરામ કરો, ત્યાં બીજું થોડું કામ છે એ બતાવી દો. થોડું ઘણું કંઈ તમે શાક કટિંગ કરવા લાગો. ના મમ્મી, હું એકલી બધું કામ કરી લઈશ, તમે આરામ કરો. થઈ જશે તારે. હા મમ્મી, પહેલેથી કરતી જાઉં છું ને એકલી, તો હવે થઈ જ જાય ને. તમે આરામ કરો. અરે સિયા બેટા, તું આવી છે ત્યારની કામ કરે છે, થોડુંક આરામ કરી લે ને. હા પપ્પા, બસ એટલા વાસણ બાકી રહ્યા છે, એ પતાવીને પછી હું ફ્રી જ છું, પછી આરામ કરીશ. હા, થોડો આરામ કરજે બેટા. અને જો તું ખરે ટાઈમે મારા ઘરે આવી છો. આ તારી મમ્મી તને ખૂબ યાદ કરતી હતી. એની તબિયત સારી નથી ને, તો છોકરાઓને તો કીધું, તારી ભાભીને કીધું રોકાઈ જાઓ. એ કોઈ વાતે રોકાણા નહીં. અને તને ખબર છે એ લોકો તો ઘર છોડીને જતા રહ્યા છે. હા પપ્પા, એ બધી તો મને જીનલે વાત કરી, પણ તમારે મને એકવાર તો ફોન કરવો હતો કે તારા મમ્મીને નથી સારું. એ તો સારું કર્યું કે જીનલે મને ફોન કરીને વાત કરી, ત્યારે મને ખબર પડી. બેટા, કયા મોઢે તને ફોન કરવો મારે? તો અહીંયા હતી ને ત્યારે તને દુઃખી કરવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. અને જ્યારે અમારા આવા વિપરીત દિવસો આવ્યા તો તારી પાસે શું આશા રાખવી અમારે? તું પારકું ઘર સંભાળતી હોય અને ત્યાં તારે બધા તારા સાસુ સસરાની સેવા કરવાની હોય. અમારે તો જો આ જેવું પડશે ને એવું દેવાશે. આ જો અમારો દીકરો જ્યારે કપાતર નીકળો ને તો અમારા બીજા પાસે આશા શું રાખવી? કેમ પપ્પા, તમે મને પારકી સમજો છો? ના બેટા, પારકી તો નથી સમજતો, પણ મારી જીભ ન ઉપડે તને અહીંયા સેવા કરાવવા માટે બોલાવવાની. પપ્પા તમે રડશો નહીં, એ તો આ બધી મારી ફરજ છે જે હું નિભાવી રહી છું, અને તમારી કોઈ વાતનું મને કંઈ જ ખોટું નથી લાગ્યું. બેટા, તું તો તારી ફરજ નિભાવી રહી છો, પણ અમે અજાણતા ખૂબ ભૂલ કરી બેઠા છીએ. તારા સપનાઓ ચકનાચૂર કરી બેઠા. તારી ભણવાની કેટલી ઈચ્છા હતી અને બસ હું એક જ વહેમમાં રહી ગયો કે મારે મારા દીકરાને ભણાવવો છે. એ મોટો થઈને ખૂબ કમાશે અને અમારું ભરણ પોષણ કરશે, અમારી કાળજી લેશે. અમારી એક વાત ન સાંભળી એને અને અમને આમ નોધારા મૂકીને જતો રહ્યો. એ તો પપ્પા, ઘરની બહુ સારી આવે તો ઘર સંભાળી લે છે, નહીતર ઘરને વેરવિખેર કરી નાખે છે. આપણી સાથે પણ એવું જ થયું. કંઈ નહીં, એ બધી વાત છોડો અને તમે આરામ કરો. હા બેટા. મમ્મી, તમારા રિપોર્ટ બધા આવી ગયા છે, બધા નોર્મલ આવ્યા છે. હવે તમને એકદમ સારું છે. પણ હા, ડૉક્ટરે શું કહ્યું, તો પણ તમારે ખાવામાં કાળજી રાખવાની છે. હા, અમારી દીકરીનો છે ને સેવા કરવાથી જ તું જે ઠાજી થઈ ગઈ છો અને જો પગે હોજાય ઉતરી ગયા. હવે તો હાવ સારું થઈ ગયું. હા, ખરેખર બેટા, તે તારી મમ્મીની ખૂબ સેવા કરી. પપ્પા, તમે છે ને આમ વારંવાર સેવા કરવાનું મન ના આપ્યું, એ તો મારી ફરજ છે, એટલે હું મારી ફરજ નિભાવું છું, હે ને મમ્મી? હા, અરે આવો કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આવો, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે આમ અચાનક? અરે તું એટલા દિવસથી અહીંયા આવી હતી, ફોન ઉપર તો વાત થાય છે, પણ મારે મમ્મીના ખબર પૂછવા મેં કીધું ચાલો હું રૂબરૂ જઈ આવું. કેમ છે મમ્મી હવે? બસ એકદમ સરસ છે. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટર એમ કહ્યું છે કે રિપોર્ટ બધા નોર્મલ છે. ઓકે. મમ્મીને બસ આરામ કરવાનું કહ્યું છે અને જમવામાં થોડી કાળજી રાખવાની છે. અને પપ્પા,
મને સિયાએ દેવાંગ વિશે વાત કરી. ખરેખર મને બહુ દુઃખ થયું કે આવા સમયે એને આવું ન કરવું જોઈએ. પણ હું તમને એક રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે તમે અને મમ્મી બંને અમારી સાથે રહેવા આવી જાઓ પ્લીઝ. હા મમ્મી પપ્પા. ના કુમાર, અમારી દીકરી અહીંયા આવીને વારે તહેવારે આવે ને એ બરાબર છે, પણ અમારે તમારા ઘરે કે મારી દીકરીના ઘરે અમારથી ના અવાય. અરે પપ્પા, આ બધી હવે જૂની માન્યતાઓ છે. અત્યારે દીકરા દીકરીને એવું કાંઈ ન હોય. અને તમે પણ રહેશો ને તો મારા મમ્મી પપ્પા સાથે તમને પણ સારું લાગશે અને સાથે રહો તો વધારે સારું. એમ મારું કહેવાનો મતલબ એ છે. પણ હવે તો મને સાવ સારું થઈ ગયું છે, કાંઈ ઉપાધિ કરવા જેવું છે જ નહીં. પણ છતાં તમે એકલા અહીંયા રહેશો ને જે ખોટે ખોટા વિચારો કર્યા કરશો ને પાછી તબિયત ખોટી તમારી બગડશે. ના ના, હવે એવું કાંઈ નહીં થાય. એવું હશે ને તો અમે આવીને મળી જઈશું બધાને. પણ કુમાર, મારી દીકરીએ તો છે ને એના બાપનું નામ ઉજળું કર્યું છે. મારા દીકરા એ જે ન કર્યું ને એ મારી દીકરીએ કરી બતાવ્યું. મારી માન્યતા હતી કે દીવી બાળે ને એને દીકરા કહેવાય અને મા બાપનું ઘર પણ એ છે દીકરાઓ જ પૂરું કરે. પણ નહીં, મારી દીકરી સાથે કેટલો અન્યાય કર્યો અમે એ તમને ન ખબર હોય, પણ એણે એટલું મન મોટું રાખીને આ જો એની મમ્મીની સેવા કરી. એક નાની એવી વાત હોય ને તો પણ દોડીને અહીંયા આવે છે, જ્યારે દેવાંગની તો હું વાત કરવી. અરે પપ્પા, હવે જે થયું ને એ ભગવાનનો સંકેત સમજીને આપણે ભૂલી જવાનું. દેવાંગને જ્યારે પણ પસ્તાવો થશે ને ત્યારે ઓટોમેટિકલી તમારી પાસે આવીને તમારી સાથે રહેવા મળશે. પણ સિયા, તું મમ્મી પપ્પાને વાત કરીને પ્લીઝ. અહીંયા એકલા રહીને ખોટું ટેન્શન કરશે, સાથે રહેશે તો સારું લાગશે. હા મમ્મી, હા પપ્પા, ધર્મેશ સાચું જ કહે છે. તમે અમારી સાથે આવો થોડોક ટાઈમ રહેવા માટે. ના બેટા, દીકરીની ઘરે એમ રહેવા ન જવાય. એવું લાગે ને તો તમે લોકો આવતા જતા રહેજો. અરે એ ચિંતા નહીં કરો, અમે લોકો તો આવતા જતા રહીશું. પણ તમે એકદમ સારા થઈ જાઓ ને ત્યાં સુધી આવ્યા હોત તો સારું હતું, એવું મારું કહેવું છે. હવે સારું જ છે બધું, કોઈ તકલીફ નથી. બસ હવે તો સિયાને તમે લઈ જઈ શકો છો. હવે એ છે ને એનું કામ કરી લેશે અને બાકી એક કામવાળી રાખી લઈશું. એ પપ્પા, હું તમને શું કહું છું, હું તમારો જમાઈ નહીં પણ તમારો દીકરો જ છું. કંઈ પણ કામ હોય ને તો અડધી રાતે કોલ કરી દેજો, જરા પણ સંકોચ રાખ્યા વગર. હા હા હા, ચોક્કસ.